જય શ્રી જય સીતારામ. જય સિયારામ. એ તો ઠીક, પણ ઓલા વ્યાજના પૈસા મોકલવાની ખબર નથી પડતી. કેટલા દી થઈ ગયા? બપુ હવે 2 દીમાં મોકલી દે તો પણ 2 દી કમી જાઓ. 2 દીમાં મળી જવા જોઈએ. હા, મળી જ જાય 2 દીમાં. નકર ખબર છે ને મારે. હા હા, ખબર જ હોય ને. અનાજ તો ભલે, માંડવી ભલે ને ગાડું લઈ દે હો. 2 દી હું બપુ મોકલી દઈ. હા જાવ, નીકળો હવે નીકળો. મારી સામું હું જોવો છો? 2 દીમાં છે ને કાવડી અમારે આવી જવા જોઈએ. હા, જય શ્રી રામ. એ હાલો, તાજું શાક આવી ગયું છે. એ લાલ લાલ ટમેટા ને લીલા લીલા ભીંડા ને એ જો મેથીની ભાજી તાજી. એ હાલો હાલો એ કાકા, હાલો હાલો આપણું તાજ. આ જોવો, તમે જોવો તો ખરા શાક મારું. એ હાલો કહું છું. એ મોંઘી બા, એ મોંઘી બા, હાલો હાલો આવી ગયું છે શાક. આ તમને હરખો ભાવે છે ને? આવી જાઓ. એ આવો આવો, બોલો. કિલો બટેકા દ્યો, કિલો ટમેટા દ્યો, બાકીમાં મળી. અરે ભાઈ, હું રોજનું રળીને રોજનું ખાવા વાળી છું, અને તમે ક્યાં બાકીમાં લઈ જાવ છો? અમે કાલે દઈ દેવું તમને બાકી. એ પણ એના કરતા આજ લઈને આવ્યા હોત તો નથી આજ ખાલી ખીચા ખાલી દે. એમ ન કરાય. તો એક કામ કરો ને, બાકીમાં લઈ જાવ તો થોડું થોડું લઈ જાવ તો બાકીના ને હું રોકડે દઉં. કાલે ધક્કો નહીં પાછું આવવું નહીં. તમે હમણાં તો કયો છે કે હું કાલ પૈસા આપી જઈશ. કાલે તો આવી જાય. તો પૈસા આપવા ધક્કો ખાઓ તો શાક લેતા જાજો ને બાકીનું. કાલે પણ પાછું આવી જાય ને આમાં. ના ના, અત્યારે છે ને થોડું થોડું લઈ જાવ. લ્યો, થોડું થોડું હા. થોડું થોડું થાય નહીં, ખાવાવાળા જાજા છે. ખાવા વાળા ઝાઝા છે એટલે અને મને પૈસા નથી દેવા. તમને દેવો ને. એમ નથી કરવું. કહું છું ના ના, એવું નહીં. તમ છે ને હાસું કહું છું, જો હા. છે બધુંય તાજું. થોડાક તો પૈસા હશે ને, એક કામ કરો, હા. થોડા દઈ જાઓ ને થોડાક બાકી મૂકી દો. હા એમ કર. હો ને, એવું કરો. લ્યો, તો કિલો કિલો દેવો ને. હા દઈશ. હું કરું? આ તમારા જેવા કેટલાય પછી બાકી વાળા આવે તો બધાયને પછી- દેવાનું થોડું થોડું. અને પછી મારે ભૂખ્યા રહેવાનું. હું તમને શું કહું છું, તમે જરીક મને ઓલું બજારમાંથી લઈ આવી દેજો ને, તેલ નહીં. અરે હું લઈ આવી દઈ, પણ હાંજક કોર લઈ આવી દઈ. હાંજક કોર? હા, મારે પછી બપોર પછી ઓલું બનાવવાનું છે, ગાંઠિયા ની બધું. ગાંઠિયા કદાચ તું કાલ બનાવે ને તોય હાલ છે, પણ આજ છે ને તને ખબર છે, આજ આ ગામવાળા બધા છે ને એની પાસેથી જેણે જેણે વ્યાજ નથી આપ્યું ને એની પાસેથી અનાજ લેવા જવાનું છે. અનાજ લેવા જવાનું? હું કામ કરો છો આવું? મને હું આવું ગમતું હોય છે આવું કરવાનું, પણ આ આપણા બાપા કે એટલે બધું કરવું પડે. બાકી મને કાંઈ આમાં કાંઈ ખુશી નથી મળતી, મને સારું નથી લાગતું. એ તો મને ખબર છે, તો હું એમ કહું છું જરીક બાપાને 2 શબ્દ કહેવાય. અરે એક શબ્દ હું એને અડધો શબ્દ ન કહી શકું. તને ખબર છે, હું એની સામું બોલું તો કેવું થાય, ઘરની બહાર કાઢી મૂકે. ઘરની બહાર કાઢી મૂકે? હા, આમ કેટલા ટાઈમ હલાવશું? ગરીબ માણસ બિસાડા આપણી પાસેથી પૈસા લઈ જાય છે એનું ઘર અકાલવા હાટુથી, અને વ્યાજ ન ભરી શકે તો તમે એનું અનાજ ઉપાડી આવો છો. ખાહે હું ઈ? હા, પણ શું કરવું? બીજો કોઈ રસ્તો છે આપણી પાસે? અને જો આપણે આ ઘર મૂકીને વહી જાવી તો આપણે પાસે કાંઈ નહીં વધે. હું એમાંય નથી કહેતો કે આ બધી લાલચમાં હું અહીંયા છું, પણ આ મારી મજબૂરી છે કે મારે આ ઘરમાં રહેવું પડે. આ જો હા, એક આ આંગળીમાં ને આ આંગળીમાં હોનાની વીંટીઓ હતી ને, એ હોતાય મેં ઓલા મગન કાકા છે ને એને આપી દીધી. એને છોકરાને દાખલ કર્યો હતો ને ક્યાંક દવાખાને, એટલે આપી દીધી. અરે તમને ભગવાને આટલું આપ્યું છે, ગરીબ માણસને છે ને તમે 2 પૈસે મદદ કરશો ને તો કોઈક દી કામ લાગશે. આવી રીતે એની આતળી દુભાવોમાં. પણ હું ક્યાં દુભાવું છું? આ આપણો બાપ છે ને એ દુભાવડાવે છે, અને એ કે એ બધું કરવું પડે. સારું, તમે જાઓ, પણ છે ને જો એ પૈસા દઈ શકે એમ હોય ને તો જ લેજો હો. હા હા ભલે, પણ મારે બધી તપાસ તો કરવી પડે ને, કારણ કે આ બાપુજી બધુંય કીધું છે કે એની રૂમમાં જઈને જોવાનું, અનાજ હોય ને એ બધું લઈ જ લેવાનું. અને હું તને શું કહું છું, તું જો કોઈ દી કાંઈ બાપુજીને સામું નહીં બોલતી હો. જો કે બોલતી તો નથી જ,
પણ બોલતી નહીં હવે આગળ. મારી ક્યાં જીભ જ ઉપડે છે એની સામે બોલતાય. હા જાઓ તમે. ભલે અંતારે જે બનાવવું હોય ને કાલ બનાવજે હો. હો. હા. ગોપલી તું હું થયું? ભવન મસાવી લો. ઓલો આપણને મારી નાખશે. જલ્દી હાલો આપણે અહીંયાથી જતા રહેવી. કોઈ જાનવર પડ્યું છે તારી વાંહે? ના, આ જાનવર જેવો મારો ધણી જ મારી વાંહે પડ્યો છે. કાં હું થયું છે એવું ઈ તો કે મને. બા, ઈ મારી નાખશે આપણને અહીં આવીને. તમે જલ્દી અહીંથી હાલો ને આપણે જતા રહેવી. તું મને કઈ કહીશ કે હું થયું છે? મારા તાર કાંઈ નથી કેવું. એ ભાડી જશે ને હું તમારા ભેગી અહીં આવીશું તો આ ઘરે આવશે આપણા. તમે મને જલ્દી લઈ જાઓ ને બા અહીંયાથી. મને બીક લાગે છે. બટા, હું આપણા લઈ ઘરે તો જાઉં. આપણા ઘરે આપણે નથી જાવ. આપણે ગંગુબાન ઘરે જતા રહેવી. આપણા ઘરે જાશું ને તો એ આપણી વાંહે આવશે. અને આપણી વાંહે આવશે તો આપણા ઘરે ગોતવા. હું થયું છે એ તું મને કહી શકીશ? તારે નથી થોડું- કેવું. ઈ પાછળ પાછળ જ છે. જલ્દી હાલો ને અહીંયાથી. આ શું છે બધું? આ હાંડો ફૂટી જાય તો તમારે પીએ વાળા દે હે અને માથે હવે ઓઢો છો. ઘરેથી નીકળો ને ઈંઢોણી મૂકો તો માથે ઓઢીને ઈંઢોણી મૂકવાની. બાપુજી તમે ઘરમાં નહોતા એટલે હું આમને નીકળી. મને નહોતી ખબર. બજારે તો જાતો હતા કે નહીં? હા પણ મને એમ થયું કે તમે ન્યાય નહીં હોય. હું ન્યા નહીં હો. ગામના લોકો તો હશે ને તમારા ડોહા. હા બાપુજી ભૂલ થઈ ગઈ. હવે બીજી વાર માથે ઓઢ્યા વગર નહીં જાઉં. એટલે તું હું કાલ અસકાને પૌણીને આવીશ એટલે ભૂલ થઈ જાય એટલે એટલા તાણા વ્યા જાય તો હજી તમને ભાન નથી આવતી? રોજ શીખવાડવાનું. બીજી વાર ધ્યાન રાખીશ બાપુજી હવેથી. હું ધ્યાન રાખશું. ધ્યાન મારે રાખવાનું બધાનું. તમારે તો કોને ધ્યાન રાખવું નથી. આ નાનો કાંઠો તૂટી ગયો લો. આ કોણ કરાવી દે હે? બાપુજી બેવડો વૈરો છે. એવું હશે તો હું હાંડો બદલાઈ આવીશ. અરે બદલાવાની ક્યાં કરો છો? કે મફત થોડું આવે? આ પરસેવાના પૈસાનું બધું લીધું અને તમે તો એક એક હાંડો ને એક એક ગાગર લાવ્યા. એ તો કેજુ ના પતાવી દીધા છે. અસકો ક્યાં છે? ઈ અંદર માલ ઉતારે છે. ખેડૂત માલ ભરી આવ્યો છે? હા ઈ જ માલ ઉતારે છે. એ ઢાંઢા જેવો દી ઉજ્યા પહેલાનો ગયો છે. હજી અટાણે આવ્યો છે. કામની કઈ પડી જ નથી. વસ્તુની પડી નથી. લટાકા પટાકા લઈને કે પટલાણી થઈને નીકળવું છે ગામમાં. કામ ધંધા ધ્યાન દેજો. આમ નીકળો હાલો હવે. હા બાપુજી. અને માથા ઉડા વગર છે ને બહાર ને નીકળતા ને ભીસા કપાવી નાખે બીજું ના. અને આ પાણી કોની હવલી ભરવા જાય છે? આ ઘરમાં નળ આવે છે, ટાંકા ભર્યા છે, એમાં હું કે કડવું પાણી આવે છે? બાપુજી તમને તો ખબર છે ને તમારા દીકરાને આ પાણી નથી ભાવતું. કૂવાનું પાણી જ ભાવે છે એટલે ભરવા જાતી તેને હાટું. તેને હવારમાં એક વખત કૂવો મોઢું સબોળીને આખા દીનું પાણી પાઈ દેવાનું. એટલે વારા ઘડીએ તમારે ભરવા ન જવું. હવારમાં ઉઠી અને પહેલા મોઢું કુંડી બોળી આવવાનું કૂવે જઈને. કૂવાનું પાણી ભાવે. હવે હા હું તો નીકળો ને. ધ્યાન રાખજો. માથે ઉડા વગર ડેલીને બહાર નહીં નીકળતા નકર ભીસા કપાઈ નાખે બીજું ના. બાલી નીકળ્યા હવારમાં. હા હું છે હવે તો મને કે પણ. બા એ આવશે તો. અને પણ આ બધા સટ્યા બટ્યા ખુલ્લા રાખીને માથા ઉઘાડા રાખીને હું કામ પણ ભાગીને આવી. હવે તો તું મને કે બટા હું થયું? બા હું તમને હું કહું છું. આપણે છે ને આ ગામ મેલીને ભાગી જવું પડશે હવે. હું એમ કહું છું થયું છે હું અને તું અહીં આવી છે હું કામ? તને નથી ખબર આપણા ગામમાં કેવું છે ને તું આવીને અહીં હું કામ આવી? બીજે નહોતું જવાતું? ક્યાં જાઉં બા? મારી માં ના ઘરે નો આવું તો બીજે ક્યાં જાઉં તમે કહો? તને અહીંના રિવાજ નથી ખબર કે તું અહીં આવીને હમણાં જો ઓલાને ખબર પડી જાય
પછી હું તારી હાલત થાય અને આ બધું ખુલ્લું મૂકીને ને માથું ખુલ્લું છે તારું. હું થયું મને કે તો ખરી. હું થયું હું થાય એ વિચારીને તો હું આવતી નહોતી, પણ હવે મારી માથેથી પાણી જતું રહ્યું છે. કેટલુંક સહન કરું? થાતું તું નહીં એટલું સહન તો મેં કર્યું બા. હવે આનાથી વધારે મારાથી સહન નથી થાતું. તમને ખબર નથી તમારો આ જમાઈ કેવો છે. માંડીને વાત નહીં કરે તું. ક્યારની મંડાણી જમાઈ મને મારી નાખશે, ઓલો મારી નાખશે, ઓલો મારી નાખશે, પણ કાંઈક તો કે કાંઈક તો થયું હશે ને. બા તમે પરણાવીને એને 12 મહિના થઈ ગયા, અને 12 મહિનામાં એ કઈ દાડો એવો નથી કે જેમાં મેં માર ન ખાધો હોય. હું કામ એમને મારે? તું કઈ બોલતી હતી સામે? કામ હરખા નહોતી કરતી બા તો તમને તમારા સંસ્કાર ઉપર ભરોસો નથી. સે એટલે જ પૂછું છું કે આવું બધું જો તે ન કર્યું હોય તો તારા પર ઈ હાથ ઉપાડે હું કામ? દારૂડિયો છે બા, આખો દી દારૂ ઢીચીને બેઠો રહેશે. એટલા હાટું તો મેં ઘરના કામ કરવાનું ચાલુ કરી દીધું. મને થયું કે મારે મારી બાના ઘરે પાછું નથી જાવ, એમના ઉપર બોજ નથી બનવું. પણ હું કરું બા, હવે મારાથી સહન નથી થાય એવું. આજે તો તમને ખબર છે, દસ્તો લઈને મારી વાહે આવ્યા, મને મારી નાખત બા, મારું માથું ફોડી નાખત. બેટા મને એક વાત કે, જ્યારે આપણે તારો સંબંધ કરવા ગયા હતા ત્યારે તો કેવો હારો દેખાતો, કેવી હારી હારી વાતું થતી, ગામમાં એનું કોઈ હલકું નહોતા બોલતા, અને અચાનક કા દારૂ રવેડે સડી ગયો? આપણા ગામમાં જે જણ દારૂ પીવે એને ક્યાં કોઈ ખરાબ ગણે છે? બસ જે બાય માથે ન ઓઢે એ બાય ખાલી ખરાબ છે. આપણા ગામમાં તો કોઈ નહોતું કીધું, પણ મેં કોઈ દી નહોતું ધાર્યું કે આ મારો ઘરનો માણસ આવો નીકળશે. દારૂના નશામાં આખો દી દૂધની જેમ પડ્યો રહેશે, અને બસ આવીને મને માયરા કરે છે. કોક દી માથું ફોડવાનું તો કોક દી પગ ભાંગવાનો. તેમ છતાંય એવી હાલતમાં મારે પારકા કામ કરીને ઘરનું પૂરું કરવાનું. બેટા એ કાંઈ કમાતો ધમાતો નથી. ના, મારી હાહુ એનાથી કંટાળી જાય છે. એ મને 2 હાથ જોડીને કગરે છે કે હવે તું તારી માના ઘરે જતી રહે, મારો દીકરો નહીં સુધરે. તને ખબર છે ને કે આપણા ગામમાં રિહામણે આવવાનો રિવાજ નથી. આ તું રિહામણે આવીને ઓલાને જો ખબર પડી જાય ને તો એ આપણો કેડો નહીં મૂકે બેટા. તો હું કરું બા? તમે કહો તો મારો જીવ દઈ દઉં, બીજું તો હું કરી શકું? મારી પાસે 2 ઘરનો આધાર છે, મારું હારું ને એક તમે. મારા હારે તો હવે હું જઈ શકું એમ શું જ નહીં. અને જો તમને હું હવે બોજની જેમ લાગતી હોય તો હું મરી જાઉં. બેટા તું જાણે છે ને આપણા ગામમાં રિહામણાનો રિવાજ જ નથી. તો મારો હું વાંક છે બા? મેં અત્યાર લગીન તો કોશિશ કરી ના ઘરે પડ્યું રહેવાની, એ જીમ રાખે એમ રહેવાની. હવે હું 2 હાથ જોડું છું, મને બસાવી લો. મારે મારા ધણી ભાઈ પાછું નથી જવું. બેટા નહીં જાતી, પણ એક વાત કહું તને, આપણે ઓલા બાજુના ગામમાં છે ને તારી માહી રહી છે ને, એને ત્યાં વહી જા ને, પછી હું તને ત્યાં મળવા આવ્યા કરે, પણ અહીંયા નહીં બેટા. પણ બા હાલ હું મૂકી જાઉં તને. એક વાર તમે સરપંચને વાત તો કરો. મારી મોટી બેની ઘરમાં છે, એ આપણને કંઈક તો માર્ગ બતાવશે ને. પણ તને નથી ખબર કે તારી મોટી બેનની હાલત ત્યાં કેવી છે? એ નહીં છે ને એ ગાળે બેહાડે ને ગાળે ઉઠાડે છે. બેટા પાછુના ગામમાં તો છે મૂળી માઈ, એને ન્યા રહે ને, અને હું તને ત્યાં મળવા આવ્યા કરે. આપણે 2 જણા આજ રાતે નીકળી જાય, તને કાળી કામળી ઓઢાડી લઉં અને હું તે હાલ આપણે 2 આજ વયા સહી. હારું બા. અહીંયા છે ને સરપંચને કહેવાનો કોઈ અર્થ જ નથી. અરે એને તો ખબર પડશે ને તો પછી તો હું થાય ઈ મને નથી ખબર. તારી બેનને એ સારી રીતે નથી રાખતો, એને બહુ હેરાન કરે છે, મને બધી ખબર છે, પણ હું કરું? માં મૂઈશું કહેવાય નહીં કાંઈ. હારું બા, તમે કહેશો ને તો હું મોડી માસી ત્યાં રહી લઈ, મને કોઈ વાંધો નથી. પણ હું મારા ધણીભાઈ પાસે નહીં જાઉં. બસ નહીં જાતી ને અહીંયા નહીં રહેતી. અને બેટા બસ આજનું દી અહીં રહી લે, આપણે 2 ખૂણે પડ્યા રહીશું. ઓલાને તો છે ને વાતું લઈ જાય, ખબર પડવી જ જોઈ. પછી જો આપણા બેવની જે હાલત કરે ને, આપણા બેવની તો કરશે ને તારી બેનની એ કરશે. અને બેટા અરે દીકરી
ક્યાં ઉપડ્યા સાહેબ? હા આયા ગાડા પાસે જ જાઉં છું. બધા ખેડૂત ત્યાંથી માલ ભરી આવ્યો હા અને માલ ઉતાર નાખ્યો? હા ઉતારવાનો જ છે, હવે ઉતારવાનો જ છે. અત્યાર સુધી શું કર્યું? હા રામલો ઉતારે જ છે. અને તારા ઘરમાં હું ઘૂ ઘૂ કરતો તો? કાંઈ નહીં, હું પાણી પીવા ગયો હતો. અરે માથે ઊભું રહેવાનું. એકાદું બાસકું જો હગે વગે કરી નાખ્યું રામલાએ તો નુકસાની કોણ ભરપાઈ કરશે? પણ બાપુજી એ માણા એવો નથી, આમ વિશ્વાસ કર્યા જેવો છે. માણા તો તું એવો નથી, તોય મારું ઊંધું વાળસ. અને એ તો નો કરશે, એને થોડું તારી જેટલું ધ્યાન હોય. ના ના એ આમથી આમ કરે એવો માણા. ના ના ગરિમાને હું કહું એ મગજમાં ઘાલ ને. રામલો તારો માસીનો દીકરો નથી, નોકર છે. એને કઈ તમારા ઘરની ન પડી હોય તો અને નથી પડી તો એને ક્યાંક પડી હોય. હા બાપુજી હવે ધ્યાન રાખે. અને અત્યારે હું ત્યાં જ જાઉં છું. ધ્યાન રાખે. તારી વહુએ કે ધ્યાન રાખે, તુંય કે ધ્યાન રાખે. કેવી ધ્યાન રાખશો? આ બાપો મરી જાય તો ઈ? ના ના બાપુજી હવે ધ્યાન રાખે. અને પેલા આ પરસોત્તમ કાકા રહ્યા ને, આ આપણું પેલા ભાગવું વાવતા, એને બાને છે ને ઓલી ગાંઠ છે તે એને તો તારે શું છે? એને ગાંઠશે તો એને થોડાક પૈસા જોઈએ છે. અરે પૈસા દીકરા, આ ઘરમાં પૈસા આવે ને પછી ડેલી બાર જ નીકળતા, તને ખબર નથી? એણે એમ કીધું કે જે વ્યાજ થાય ને અમે દઈ દેવું. મારે કોઈ પૈસા દેવા નથી વ્યાજે, એ નહીં તારી હસ્તક. જેને દેવાના હશે ને હું ડાયરેક્ટ આપી. પણ એ આમ ભાગવું બીજાનું વાવે જ છે, આપણને આપી દે બાપુજી. એને બિચારાને છે ને આમ રોવે છે. એટલે તું મારી કરતા વ્યવહારિક થઈ ગયો છે એમ? ગામની દયાવું ખાવા નીકળી ગયો છો? દયા ડાકણને ખાય, ખબર છે ને તને? પણ દયા ડાકણને ખાય એ વાત હાશી તમારી, હું નથી ના પાડતો. પણ આપણને બધું સામું દેખાતું હોય તો પછી આપણામાં દયા તો આવી જાય ને. તને આ બધું હામું નથી દેખાતું? આ ઘરના કામ છે એ બધા હામા નથી દેખાતા? રામલો ગાડું ખાલી કરે અને તું ઘરમાં ઘૂઘું કરે, એ ખબર જ પડતી તને કે ગાડું ખાલી થાય ત્યાં ઉભા રહી? હા હું ત્યાં જ જાતો હતો. તે ગામની હું પંચાયત કરે, ઘરની કર ને. હા તો મને એમ થયું કે તમને વાત કરું, કદાચ તમે એને પૈસા આપો તો. પૈસા કોઈ નથી આપવાના. બીજી વાત સાંભળ, અને તું આવ્યો હતો તારી વો પાણી ભરવા ગઈ તો આવ્યો તો? હા તો તને બુદ્ધિ નથી? માથે ઓઢા વગરની ધોળામાંથી હેલ લઈને નીકળી પડે. પણ બાપુજી આમ એને ફાવે નહીં આમ મૂકતા એટલે. તો તું લઈ લેજે માથે બેડું અને એને પડખે આંગળી પકડીને હાક્યો જાય છે. બરો એટલે આ ફાવતું નથી તો એને બાપાને ઘેરે મોકલ, 2 વર્ષ પ્રેક્ટિસ કરી આવે અને પછી આવે. પણ બાપુજી અત્યાર સુધીમાં કોઈ દી તમારા સામે બોલી? તમારી સામે હું, મારી સામે કોઈ દી તાણીથી નથી બોલી. અરે બોલે તો જીભડી નો કાપી નાખું. એને હામાં બોલવા લાવ્યો છું? હા, મારો હળો પાછો ઉપકાર કરે કે તમે હેમી બોલી નથી. હવે હું એને કહી દઈ. ઈંડોળી હેલ બધું હેઠું નાખ્યું, કાંઠો વાળી દીધો હે. એમાં શું થઈ ગયું? આમ ઈ આપણી પાસે કેટલા વાસણ પડ્યા તો છે. તારા બાપાને કે ઘરની દુકાન નથી ને ડોહો કાંઠો હરખો કરા જાવ ને તોય 150 રૂપિયા લઈશ. પણ હવે હું એને કઈ ધ્યાન રાખી. ધ્યાન રાખવાનું દીકરા જાણે. ઓલો રામલો કોલો ખાલી કરો છે, એકાદું આ બાસકું ક્યાંક હતાડી દે ને તો ભૂખ ભેગી ના તો દાદા ડોળા હામું કાઢતો જાય પણ કઈ જોતો નથી ક્યાં જાય છે. ઓલા પણ આ તારા ડોહાને જાન તારા મારે નેઠો પડે. કેટલો ખીસો બોસ તારે હવે. હે બા. મીઠી તું? હા બા, હું છે ને પાણી ભરવા જાતી હતી. તમારે આવું છે તો હાલો. ના ના મારે ન થવું, હું અત્યારે કામમાં છું. હું થયું બા? તમારા ગંગુબાન ઘરે કેમ છો અત્યારે? એ ગંગુબાન ન્યા એટલે શું કે તારી બેન અહીં આવી છે? મારી બેન? પણ ગંગુબાન ઘરે શું ધીરે કરવા? બોલ કહું છું, સાંભળશે કો. એ તારી બેન છે ને અહીં રેહામણે આવી છે. હે? હા તો એ સમય એને એટલું મારે છે. અરે ડામે દઈ દીધો તો જો 4 દી પહેલા. તો બિસારી છે ને ત્યાંથી ત્રાહીને અહીં આવી છે. શું બિસારી અહીંયા આવી છે? તમને ખબર નથી કે અહીંયા આપણા ગામમાં રિહામણે આવવાનો રિવાજ નથી? મારા હાહરાને ખબર પડશે ને તો એને જીવતે જીવતી હળગાવી નાખશે. મેં એને કીધું અને એને બિસારીને ખબર છે,
પણ તું વિચાર તો કર કે એ છોકરી પર આટલા દુઃખ પડે તો એ જાય તો ક્યાં જાય? કોણ છે એનું મારા સિવાય? મારી માં બધાયને દુઃખ પડતા હોય પણ છે ને થોડીક સહન શક્તિ રાખવાની હોય. આવી નાની નાની વાતે છે ને ભાગીને ન આવતું રહેવાનું હોય. તને શું લાગે છે તારી બેન તો તારા કરતાંય કાઠી છે? સહન નહીં કર્યું હોય એણે? કેટલા માર ખાધા, એ પગે ડામ દઈ દીધો છે, હજી રૂઝાણો નથી, એણે મને બતાવ્યો. એટલે તો છે ને આપણા ઘરે નો ગયા ને હું આ લઈ આવી. ક્યાં છે ઈ છે ક્યાં? લાવો હું એને સમજાવું. એ કાંઈ નથી સમજાવી એને, એ રડે છે બિચારી અંદર. અને સાંભળ, મને બધી ખબર છે કે આ તારો હવરો કેવો છે, પણ છે ને બટા, તને મારા ગળાના હમશે, તારા હરાને કાંઈ ન કહેતી હો. શું માર હહરાન નો કહું? જે દી એને ખબર પડશે ને તે દી તો આવી બનવાનું છે. અને જો બા કહી દઉં છું, હું ભલે તમારી દીકરી રહીને એની મોટી બેન રહી, પણ જે દી મારા હહરાને ખબર પડી કે યાર હમણે આવી છે અને એને કાંઈ કર્યું તો હુંય વસે નહીં આવું હો. બટા મને ખબર છે આ તારો હવરો નરાધમ છે, નરાધમ. એ રીહામણે આવે ને એને જીવતા હળગાવી દે છે. એટલે તો આપણા ઘરે એને ન લઈ ગઈ. અને એ આવીને ભાગતી ભાગતી મને રસ્તામાં મળી, એને છે રોઈ છે સોડી. પછી આ ગંગુબાન ત્યાં લઈ આવી એને, અને અંદર બેહાડી છે એને. અને હવે છે ને મને ખબર છે કે મારે શું કરવું. હું કરવું એટલે? એ જે કરવું હશે ને એ કરીશ, વિચારીશ, પણ આ ગામમાં હું એને નહીં રાખું. ઈ તમે જી કરો ઈ બને ને તો એને સમજાવીને હાહરા ભેગી કરો, ને તો છે ને આ ગામની બહાર કાઢો. મારા હાહરાને ખબર પડે ને એને પહેલા તમે બધું કરી નાખજો. હા શું કહું, હવે જો એને બળજબરીથી એને હારે મોકલશું ને તો એ ન્યા નહીં કરવાનું કરી નાખશે. એટલે મારી દીકરીને હું બસાવી લઈ, તું ઉપાધિ કરમાં, પણ છે ને તારા હરાને કાંઈ ન કહેતી, બસ બીજું કાંઈ નહીં. એને ખબર ન પડવા દેતી. અને છે ને આનું મેં કંઈક વિચાર્યું છે, એ હું કરે હો ને. જા પાછું કોક આવશે કે છે કે મા દીકરી વાતું કરતા હતા. જા બટા, હાસવીને જાશે હો. અને શું છે કોઈને કાનો કાન ખબર ન પડે. હે ભગવાન, બે દીકરીઓ પણ એકેય સુખી નથી, એકેય સુખી. અરે હર વખતે તો આખું ગોદામ ભરાતા આ ઓસરીમાં અડધી ઓસરીએ માલ પૂગતો હતો, અને આ વખત કઈ સમજ નથી પડતી, માલ દેખાતો નથી. આ જાયસ ક્યાં બધો? આ આસકાની જ બે કાળજી છે, બાકી માલ આટલો ઓછો થોડો આવે. રામલો ક્યાં ગયો છે? અરે પણ એટલી બધી વાર ન લગાડાય. મારા બાપુજીને તને ખબર છે ને. હા પણ હવે સમય તો જાય ને એ બધું કામ કરવામાં. હવે હું કામ કરવામાં સમય જાય, તારે છે ને ઉતાવળ રાખવાની, સમજ્યો તું? હા. અને પાછા ઓલા મનજીએ કીધું છે ને કે થોડીક વાર પછી હું આ બાકી છે એ બધું આપાય, એટલે એ છે ને એ લેવા જવાનું છે. હા. સમજો તું? હા ભલે. એને વલી ખરે નથી આપ્યું. આ ચોપડામાં છે ને એનું નામ જ નથી આવતું, પેલા પત્તા ઉપર જ છે, પછી એક એના નામ જ નથી પત્તા ઉપર. એટલે હું શું કહું છું કે આ ખાલી થાય ને એટલે એ ન્યા જવાનું ડાયરેક્ટ. હા, એ હું લઈને જવાનું છે? આ બળદગાડું લઈને જવાનું છે કે? હા, આપણી પાસે બીજી કઈ ગાડું છે? આ જ લઈને જવાનું હોય ને? ના, એટલે આમાં આ બળદિયાઓને છે ને સવારથી કાંઈ ખવડાવ્યું નથી. હવે ઈ તારે જોવાનું, અમે તને ખવડાવી છે ને. પણ એમાં પછી મોડું થઈ જાય તો એમાં તમે મને કહો. હવે હું તો તને કહું છું ને, એ મારી મજબૂરી છે. આ મારા બાપની લીધે હું તને બધું કહું છું, એ તને ખબર જ છે. પણ છે ને થોડીક ઉતાવળ રાખજે. હા. સમજો તું? હા ભલે. હા, પછી આમ તું કરે ને તો તને છે ને અહીંથી કાઢી મૂકશે. ના ના શેઠ, મને એમ કાઢો નહીં, હું મારું કામ મારી રીતે સારું કરી લે. એ પછી પમદીસ કહેતા હતા કે ઓલો રામુ હરખું કામ કરે છે કે નહીં? મેં કીધું હરખું જ કરે છે. હરખું જ કરું છું ને, ક્યાંય ફરિયાદ થોડી આવે છે મારી? હા, હવે જીવ હોય એ મારી વાત સાંભળ. આમાં ઘઉં છે ને, હા, એ આપણે ઓલી બાજુ મૂકવાના છે. હા. ભૂલી નહીં જાતો, ઓલી ખરે તો ભૂલી ગયો તો. ના, એ ત્યાં મૂકી દઉં. બસ તારે જ લાફો ખાવો પડે, ખબર છે ને? ના શેઠ, આ વખતે ફરિયાદ ન આવે.
હા તો તારા હારા હાટું કહું છું સમજો તું હા. એટલે કામમાં છે ને આમ હરખું જ ધ્યાન રાખવાનું. રામલા એ હાલ એ હા આવશે જ. હાલ ને હાલ. હવે હાલ હા ઉપાડ ને લઈ જા. હા આમ પાણીથી મૂક. આ થા ભલ્લેથી લાઈન કરીને આ જગ્યા રાખી તાર શું કરવી? હા બસ હા લાય બીજો માલ. હા આખી રે એક બાસકું ઉસકીને આવે છે. ખાય છે કે નહીં શું કરે? હા એક મિનિટ આ એટલું કેમ છે? આ કોનું છે? આ ઓલા રામભાઈનું છે. રમભાઈ દર ખેરે ઓછું આપે છે એને કહેવાય નહીં તારે? હવે હું શું કહું? હું કાંઈ કહેવા જાઉં તો એ મને વળે છે. અરે પણ મારા બાપને ખબર પડશે ને તો ન્યા વાવાઝોડું થાય એ તને ખબર છે ને? હા તો પછી તમે એક કામ કરો, તમે એ બાજુ જ્યારે જાઓ ને તો તમે એકવાર એમને કહી દેજો દર વખતે જે તું બધું આ મોકલે છે ને એ ઓછું ઓછું મોકલે છે. અરે પણ કેટલીક વાર એને કહેવું તારે કહી દેવાનું સમજો તું? ભલે. આમ ઓછું લઈને નહીં આવવાનું તો કાલ આવવાનું જ નહીં. આવતી ખેરે તો ડબલ લેવાનું હોય એ તને ખબર છે ને? હા હો લઈ આવે. હા હવે તું જા જલ્દી અને હવે આવી ભૂલ ન થાય ધ્યાન રાખજે. હા જેમ મારી મજબૂરી છે ને એમ હા બૈસારાની મજબૂરી છે. આની લીધે આખું ગામ દુઃખી છે, મારી લીધે દુઃખી છે. અને આ બધું થાય છે તો મારા બાપના કારણે. એ આ બાસકું કોનું છે? આ ઓલા રામભાઈનું. આ હું કે સકલન સણ નાખવાની છે? એટલી નાની નાની બાસકી લઈને હવે આવો. અને આ બાસકી કોની? આ એ ઓલા ભરતભાઈને ન્યાની છે. હા ભરતો ઓલો વાદળી ડેલા વાળો. હા છે. એટલે આ બધા નાની નાની બાસકી તને હું સકલીન સણ નાખવા મોકલેશ? શેઠ એ લોકો જેટલું આપે એટલું લઈને હું આવી જાઉં છું. એ તું કોની હારે વાત કરે? જીપ ચલાવે છે મારી સામે. એક તો માલ ઓછો લાવે ને પાછો જીપ ચલાવે. શેઠ એ લોકો ઓછું હાલે એમાં મારો શું વાંક છે? અરે તારે બોલાય ને કે મારો શેઠ મને મારે છે, ધકે છે. જેટલું આપે એટલું લઈને બી આવવાનું. હા, પણ મારાથી એ લોકોને વધારે ના કહેવાય ને. અરે તો હસકાને હારે લઈ જવાય. ઈ તો બોલે ને. મેં એમને કીધું, મેં કીધું હવેથી તમે એ બાજુ આવો ને તો જતા જતા એ લોકોને કહી દેજો કે આ માલ જે ઓછો આપો છો ને એ ન આપે, વધારે આપે. તને બાપમાં ખબર પડે છે કે નહીં? બાસકું હોય ને બાસકું એના ઊંચું કરી જોવાનું. 2 મણ ઉપર વજન દેખાય છે તો જ લેવાનું, બાકી મોઢા પર પાછું મારવાનું. અને કેટલા ખેડૂતના છે ને એવો? 20-25 ને ત્યાં જઈને આ બધું લઈને આવ્યો છું. અને બાકીના પછી 3 ને હું જાય? મને તો નાના શેઠે એટલું જ કીધું હતું. એ દયાળુ દીકરો પાક્યો. કયા કયા ખેડૂતની દયા ખાય છે કે ખબર પડતી નથી. 60 જણાના ઘરેથી આપણે ઉઘરાણી કરવાની છે ને તમે 20 પછી ત્યાં જાઓ છો. અસ્કાને કહેજે કે કાલથી છે ને મારી પાસેથી બધાનું લિસ્ટ લઈને જવાનું. કેટલા ખેડૂત ઘરે આજ જવાનું છે મન પૂછીને જવાનું, એમનું દોડતા નહીં. અને કાલથી છે ને અસ્કાને હારે લઈ જા. ભલે. તું તો મોઢામાંથી બોલી શકતો નથી અને અસ્કો હારે આવતો નથી તો મારું તો ઘર ભાંગશો તમે. હું મારા ઘરમાં અનાજના કોઠાર ભરાય, 4 વર્ષનો માલ મહિના પીડ્યો હોય અને અટાણે 100 મહિના હાલે એટલો માલ નથી. શેઠ તો તમે એકવાર નાના શેઠ જોડે વાત કરી લો ને. હા તમારા બેની વચ્ચે છે ને મારે સાંભળવું પડે છે. હા જા, આજ હું કહી દઉં છે ને. હા જા ને હાથ ભાંગજે. આમ ઢીલો ઢીલો કામ કરે, ખાય એટલું ક્યાં નાખેસ? હરામના હાઈડ ક્યાં થઈ ગયા મારા હાળાવના બધાના. અને હસકાને મારા ખબર નથી પડતી
કે આ બાપનું છે ને એનું ધ્યાન રાખ નકર ભૂખ ભેગી ન થાય. આ બા કાકરાન બાકરાન બધું ભેગું ગુડે આ ગાભાન લબાસાન એ ખબર જ પડે સોખું કામ જ નથી સોનું. હે અસ્કા હા બાપુજી. આ માલ બધો ક્યાં જાય છે? ક્યાં આપણા ઘરે તો આવે છે, ક્યાં જાય? અરે તું ગોડામનો વાસરી જોતો ખરો કે માલ તો દેખાતો નથી. અરે પણ બધેથી હું લાવ્યો જ છું બાપુજી. અરે આપણે 12 મહિના કપાઈને એટલા દાણા છે. આ તો આપણે આખું ગામ ગદરાવી એટલા દાણા આવતા હતા અને આ એક ઘરના દાણા આવ્યા. શું છે આ બધું? બાપુજી પણ એ બધાય છે ને એનો પાક હાવ બળી ગયો છે ને હાવ ગરીબ છે, એટલે મેં કીધું કે આવતી ખેરે વાત. એટલે એની પાસે પાક નથી, માલ નથી, એમ જ ને? હા. તે એને લેતો હોય ને. એ જે માણસના ઘરમાં પાક ન હોય એ માણસ મારે હાલે ને, હા મારા ખેતરના કામ કરશે, આ ડોબાને ઢોરને બધાને નવડાવશે, ખવડાવશે અને ધમાડશે. બાપુજી હવે તમે થોડાક માણા થાવ ને. હે તું કેવા હું માગે છે? હું માણા નથી એમ? તમે માણા સવો હું એમ નથી કહેતો, પણ તમારા વિચાર સારા નથી. એટલે ના લાયક મારા વિચાર નથી હારા એમ? તારા વિચાર બહુ સારા છે. તો ગામ સારું છે ને ઓલા ખૂણામાં જઈને હદાવર ખોલ નાખ. ભૂખ્યા ગરીબ ગુરબા બધાને બોલાવીને આ ખવડાય અને હાસવાય. મારું હક ઓલો આમલો ગાડામાંથી માલ લઈને આવ્યો, એક અવળી બાચકી અને એક અવળી બાચકી, એમ કઈ કોઠાર ભરાય? બાપુજી એની પાસેથી લઈ લઈને તમે એને હાવ ગરીબ કરી નાખ્યા છે. એ એના કરમ હો, મેં કોઈને ગરીબ નથી કર્યા. અને મારથી જો ગરીબ થતા હોય ને તો આખા પંથકને ગરીબ કરી દઉં અને હું અમીર થઈ જાઉં. બાપુજી ભગવાન બધું આપે ને તો કોકની સેવામાં થોડુંક વપરાય, પણ તમે તો બધાય પાસેથી આંચકી લ્યો છો. હું તમને હું કહું છું કે ઉપરવાળો બધું જોવે છે. મહાત્માજી તમારા ઉપદેશ બંધ કરશો કે પછી બીજી ઝાપટ ખાશો? 50-60 જણાના ઉઘરાણા કરવા મોકલ્યા હતા, 20 જણાના ઉઘરાણા લઈને બબે બાચકી લઈને આવ્યા. શરમ ન આવી? તમારા ઘર પ્રમાણે માલ ભેગો કરો, ભૂખે મરી જાઓ. બાપુજી હા તમારા કારણે ગામમાં મને કોઈ બોલાવતોય નથી. એટલે તમારી હારે જે કઈ થાય એનો ગુનેગાર હું જ છું એમ? મને તું હુળિયા ચડાવસ? મને ઊભો તો કર. તારી હોળીમાં હું પડી ગયો. મૂર્ખાત કઈ શરમ છે કે નહીં? રેડું નાખી નાખીને માનું જીવ વિયો જાય તો તમને કઈ ભાર નથી આવતી. જાવે મારી આબુ છે ઉપર તેને. હા મીઠી મીઠી આપ હા હું વિચાર કરતી હતી. મીઠી તને કહું છું કાંઈ ઉપાધિ છે? ઉપાધિ તો મોટી છે. હા હું છું છે, વાત કર મને. તમને ખબર છે ઓલી નનકી એને હારેથી આવતી રહીશ પાછી. હે? હા પણ હા તને ખબર છે ને આપણા ગામમાં રિવાજ છે કે કોઈ દીકરી રિહામણે નો પાછી આવે. મને નહીં ખબર હોય. એ રિવાજની ખબર છે ને રિવાજ બનાવવા વાળાની મને ખબર છે. હા મને નહોતી ખબર. પાણી ભરવા જાતી હતી ને તે મેં બાને જોયા. બા છે ને ઓલા ગંગામાન ઘરમાંથી નીકળતા હતા મેં પૂછ્યું તો મને કે ઈ નનકી આવતી રહી છે અહીંયા. ઈ કે હા તો બહુ દુઃખની વાત કહેવાય. હા તું- એ કરતા હું કહું કે મને ખબર છે ને ઘરવાળો બહુ અજળ છે, નકરો દારૂ પીવે છે, પણ તોય ન્યા રહી હોત ને તો સારું હતું. મને બધી ખબર છે. હું તો કહું છું કે ન્યા ન રહી હોત ને તો બીજે ક્યાંક વહી જવું હતું, પણ આ ગામમાં એને પાછું નહોતું આવવું. હા વાત જ એ છે. પણ હું તમને શું કહું છું, હા
તમે છે ને બાપુજીના વાત ન કરતા હો. બાપુજીને ખબર પડશે ને તો એને જીવતી હળગાવી નાખશે મારી બેનને. અરે મને ખબર છે કે બાપુજીને ખબર પડશે ને તો એને જીવતી હળગાઈ નાખશે અને તાર બાની હારે શું કરે કાંઈ નક્કી નહીં. હા આપણે તું કાંઈ ઉપાધિ નહીં કરતી, હું નહીં કહું તમ તારે. ખાઓ માર માથાને હમ કે તમે બાપુજીને કાંઈ નહીં કહો, વાતમાં નહીં કહો તમે બાપુજીને ખાઓ હમ. હા તારા હમ છે, હું બાપુજીને કાંઈ નહીં વાત કરું બસ. હા પણ હવે કરવું હું? હવે છે ને કાંઈ નથી કરવાનું. એવું હશે ને તો હું નનકીને સમજાવીશ કા માને સમજાવીશ કે એને અહીંથી મોકલી દો. બાપુજીને ખબર પડે ને પહેલા. હા એમ જ કરવું પડશે. હા, પણ આ પાછી આવીને એણે બહુ મોટી ભૂલ કરીશ. એ કરતા હારે જે દુઃખ પડે ને એ સહન કરવું સારું. પણ હા મારો બાપ એટલે કે આપણો બાપ એને તો તું ઓળખશે છો ને. હવે છે ને એને ખબર ન પડે ને એવું જ આપણે કરવું પડશે. આપણે છે ને અજાણ બનીને જ રહેવાનું છે. હા આપને કાંઈ ખબર જ નથી કે નનકી આ ગામમાં આવી ગઈ છે. બરાબર છે, મારી માએ એને ગંગુમાન ઘરમાં જ રાખી છે. હા અને ગંગુમાને પાછું કહી દીધું ને. એ બધું કહેવાય ગયું છે. બસ હવે જલ્દીથી એનું કંઈક કરવાનું છે આપણે. હા ભલે. સારું હાલો, હું છે ને રાંધી લઉં. હું લાકડા લેવા જ આવી હતી. હા તું લાકડા લઈ લે, હું બજારે આટો મારતો આવું. શેઠ મારો શું હું લેવા? શું કરતો હતો? આ કામ કરતો હતો હું અહીંયા. આમ શું કરતો હતો? હું કાંઈ નહોતો કરતો, કહું છું ને કામ કરતો હતો. આમ તું હું સાંભળતો હતો ને જોતો હતો એમ કહું છું. આમ હું કાંઈ નહોતો સાંભળતો. શેઠ મારો શું હું લેવા? પણ મેં કાંઈ કર્યું નથી તોય મને કેમ મારો છો તમે? હજી ખોટું બોલે? શેઠ નહીં બોલો. ના ના બોલ. શેઠ શું સાંભળતો હતો? શેઠ મારો ના, હું કહું છું. નાના શેઠાણી એ કાંઈક વાતો કરતા હતા પણ મને જાજુ કાંઈ સંભળાયું નહીં, એટલે હું તો મારા કામમાં જ ધ્યાન આપતો હતો. હું સંભળાણું ઈ કે ઈ જાઓ દો ને, કાંઈ એવી શેઠ ના. બોલ બોલ ફટાફટ પોપટની જેમ બોલ. ઈ કહેતા હતા કે એમના બેન છે ને રિહામણે આયા છે, એવી કંઈક વાતો કરતા હતા નાના શેઠ જોડે. આટલું જ મને સંભળાયું, આનાથી વધારે મેં કાંઈ નથી સાંભળ્યું. એટલે વહુની બેન રિહામણે આવી છે? હા. એની માના ઘરે? ના એની માના ઘરે નહીં, ઈ ઓલા ગંગાબા એવું કાંઈ ઈ બોલ્યા, મને જાજુ ના સંભળાયું પણ ગંગા એમ નામ બોલ્યા હતા. ઈ એમના ઘરે એમને રાખ્યા છે કે. હા ઈ જેવો ઈ. પણ તને મેં કામ કરવા રાખ્યો છે, મારા ઘરની ખાનગી વાતો જાણવાની. મારો છોકરો ને એની બહુ વાતો કરતા હોય ત્યાં તારે ને શું કામ હોય? તારે શું જોવાનું હોય? તને પીસડા ખેડી નાખે મારી જો આજ કેડે કોઈની વાત સાંભળવા ઉપર રસ્તો નહીં સાંભળો, બીજી વાર આવું ન થાય. હા બસ તારું કામ કર. હા. અને હવે ધ્યાન રાખજે, કોઈની વાત સાંભળી ને પીસડા ખેડી નાખી. નો સાંભળું ને, એકવાર કીધું તો ખરી તમને. કામ કરતા રોય, કામ કર. હા કામ કર. હા કરું છું શેઠ. મારે જાણવું પડશે. મારાથી હું કહેવાય ગયું શેઠ ને. હવે ગંગાબાને ત્યાં જાય ને શેઠાણીના બેનને કાંઈ કરી ન દેતો સારું. મેં ભૂલ કરતી હતી. કાંઈક મોટું ન થાય તો સારું છે. આ મૂકને ક્યાં હારો રખડાવે કામ ઢાબો. હું સાંભળું છું. હું
તારી હાળી રીહમણે આવી છે. અરે ના ના બાપુજી, એ તો આ થોડાક દી રોકાવા આવી છે. ખોટું બોલમાં. રીહમણે આવી છે. હા બાપુ. હાચું બોલ. હા હા, રિહામણે આવી છે. કેમ ખોટું બોલે? મારી ભૂલ થઈ ગઈ, મારી વાત સાંભળો. હું એની પાસે જાય અને એને સમજાવીને પાછી મોકલી દઈ. તમે તારે કાંઈ ઉપાધિ નહીં ઈ કરતા. મોકલવાની વાત પછી પેલા ઈ કે રીહામણે આવી છે કે નહીં? હા આવી છે ને? હા તને ખબર નથી? આપણા ગામનો રિવાજ છે કે કોઈ છોડીને રીહામણે આવવાનું નહીં. હા, એ તો મને ખબર છે, પણ હું સમજાવાય ને એટલે એ સમજી જાહે. તમે શું કામ? મને કેમ વાત ન કરી? મને કેમ બારોબાર પરબારી વાત મળી? હા, તમને હું વાત કરી? અરે ગામમાં કાંઈ પણ નવીન હોય તો પહેલી વાત મને કરવાની. ખબર નથી તને? હા બાપુજી, મને ખબર છે, પણ હું શું કહું છું કે હું એ વિચાર કરતો હતો કે હમણાં જાઉં અને એને મનાવીને પાછી મોકલી દઉં. એ બધો વહીવટ તારે કરવાનો છે. ઘરના વહીવટ થતા નથી, ગામના વહીવટ કરવા તારે. હા તને કહી દીધું. હવે આપણા ગામમાં એવો કોઈ રિવાજ નથી કે ગામની દીકરી રિહામણે આવે. હા પણ બાપુજી, મારી વાત સાંભળો. આ તો મારી હાળે છે. આ વાત પાકી છે કે નહીં? હા પાકી જ છે, હું નથી ના પાડતો. તો એને ભૂલ કરી છે કે નહીં? હા ભૂલ તો કરી છે, પણ એ સુધારી નાખશે. એને સજા જ મળવી જોઈએ. ભૂલ સુધારવાનો મોકો આપણે ના નથી. બાપુજી તમે આમ કરો મને. એ હું તને કહું એટલું કર. તારી હાળી અને તારી હાહુ બેન બોલાય જા. એવું કરો મને. બોલાવી લાવાય મારી પાસે. અરે બાપુજી, એ તો પણ આપણા હગા કહેવાય ને. પણ હું બાપુજી ને આપણા હગાર તને કીધું. આપણા ગામની અંદર રિવાજ નથી રીહામણે આવવાનો. અને રીહામણે આવે એને કોઈ સુધારવાની વાત નહીં, એને સજા થાય. મારા હા હોય બિચારા હાવ લાસાર છે બિચારા. કેટલી વાર સમજાવ્યો તો મારું પાણી પડી જાય. તને કીધું ને મેં, તારી હાળે ને તારી હાહુ બેન આય ફળિયામ લાય. બાપુજી હું એને સમજાઈ દઉં તો હું વાંધો ઈ. અરે ભાઈ તું જા ને. અરે તારો ડોહો પડી ગયો, બાપુજી. તારી ઓળીમાં પડી ગયો. ઊભો તો કર. હા, હવે જા ને. મારી હામો તો રૂપો છે બકરા જેવો. એ ભાનક જેટલો ખીજવે એટલો વધારે ખીજવું તો રહેશે. કોઈ સોનું નથી. તમે ક્યાં જાવ છો અત્યારે? ક્યાં જાવ છો હું? હા બાપુજીને ખબર પડી ગઈ આ તારી બેન પાછી આવી ને ઈ. બાપુજીને ખબર પડી ગઈ? હા. કોણે કીધું? તમે કીધું એને બાપુજીને? અરે હું થોડો કહું, પણ તને તો ખબર છે ને કે આ ગામમાં પાંદડું હલે તોય બાપુજીને ખબર પડી જાય. હું કહું તે એને કેટલી વાર સમજાવી કે તું પાછી નહીં આવતી, અને પણ અત્યારે તારે જવાની જરૂર હતી. વહી જાય ને એવું કાંઈક કેવું તું. હા જો હવે મેં ઘણી કોશિશ કરી, પણ એ તમને ખબર છે ને કોઈનું નથી માનતી. પણ તમે શું કામ એને લેવા જાવ છો? શું કરવું? જવું પડે. અને જે પાછી આવે છે બધાને લેવા હું જ જાઉં છું ને. હે એ હું મને ગમતું હોય છે, પણ આજ વધારે મને દુઃખ થાય છે કે આ તારી બેન છે ને એને ઢવડીને લાવવી પડશે. એને તો લાવવાનું કીધું, પણ તાર બાને હોતે. તમે મારી બેનને મારી માયરે આવું કરશો, એને ઢળીને લઈ આવશો? કાંઈક તો વિચાર કરો. મારી માઈ તમારી એ માં છે. અરે હું તારી માને મારી માનું છું, પણ હવે શું કરવું બોલ? મજબૂર છું. આવી કેવી મજબૂરી, આવો કેવો રિવાજ. જો મારી વાત સાંભળ તું. હું તોય તે બાપુજીને સમજાવાય અને અત્યારે સમજાવ્યા પણ એ સમજ્યા નથી. સમજી તું. હવે ખબર નહીં શું થાય એ. પણ તું આમ જો રોતી નહીં હો, કારણ કે મને ખબર છે કે તને કેટલું દુઃખ લાગે છે. પણ મારી વાત સાંભળ. આ જો તારી બેન આવી ને એની જ ભૂલ છે. બાકી એને તો ખબર જ છે ને આ ગામનો રિવાજ. હે હા ઓલી હા વિલાસબેન આવી
એ આવી હતી તો કેટલી હેરાન થઈ, અહીંયા લાવીને બાપુજીએ કેવું કર્યું હે? પણ ઈ તો મારી માને બેન છે, હું કેમ જોઈ શકું? ઈ મને કયો મારી બેનને તમે ઢળી લઈ આવશો, મારી માને ઢળી લઈ આવશો. હું કરું બોલ? હું મારા બાપનું ન માનું તો મારો બાપ મને મારી નાખે, એ તો તને ખબર છે ને હે? અને બીજો અફસોસ તો મને એ થાય છે કે મેં તારી હારે લગ્ન કર્યા. આજે મારી લીધે તું અહીં દુઃખી છો ને, આ બધું જોઈ જોઈને દુઃખ જ લાગે છે ને તને હે? પણ જો અત્યારે હું જાઉં છું, હું એને સમજાવીને અહીં લાવાઈ હો. હા હવે આમ જો રોમા તું હાલ તો હું જાઉં છું, અને હું કહું માથે ઓઢેલું રાખ. અત્યારે હવે તારી ઉપર રાયડું જ નાખશે, કારણ કે આ તારી બેન છે ને હો. ગોપી આવડું ખોલ ને બા. લાગે છે કે બનેવીને આ હરપંચે જ મોકલાશે. એમને ખબર પડી ગઈ લાગે છે કે હું ગામમાં આવી ગઈ છું. ના ના, હું બહાર જઈશ ને તો મને ને બાને ઢહેડીને અહીંયાથી લઈ જાય. પણ માસીના ઘરે કેવી રીતે જાય? શું કરું હવે? ભાઈ હોઈ ગયા છે. નેવીનો જ અવાજ છે. નક્કી મને લેવા હારું આવ્યા હશે. તો બહેણું જ નથી ખોલવાની. રામલો ક્યાંય દેખાતો નથી. મીઠીઓ અસકો ક્યાં મરી ગયા હશે બધા. અસ્કા, હે અસ્કા, રામલા, અસ્કા. હા બાપુજી બોલો ને. ક્યાં મરી જાવ છો બધા? દહ હાથ કરું તો કોઈ પાસે આવતા નથી. હા હું બોલો હરખું કરતો હતો. હરખાન દીકરા ઘર ઘૂસલો હતો ને ઘરમાં હું પીડ્યો રહેશ? બહાર નીકળ થોડોક બહાર. દુનિયા ક્યાં પહોંચીને તમે ન્યા પીડ્યાસ? કઈ કામ હતું બાપુજી? કામ તો સીધું તું કરવું જ કોને? કાલ શું કીધું તને મેં? હું અરે તારે હાળે ને તારે હાહુ. અરે હા, મારા હાહુ ને મારી હાળી બેયને હું લઈને આવ્યો હતો, પણ કાલ તમે પીને હુઈ ગયા તા કે નહીં? હા, તમારું ટાણું થાય તો પીને હુઈ જ જાવ ને, કે અડધી રાત સુધી તમારી વાટ જો. હા કેટલા જગાડ્યા, તમે જાગ્યા જ નહીં. તને તો ખબર છે ને, મારા કામનો સમય પૂરો થાય એટલે હું આરામમાં વયો જાઉં. મારા કામનો સમય પતે ત્યાં સુધીમાં આવી જવું જોઈએ ને. હા પણ બાપુજી હવે કાંઈ ઉપાધિ કર્યા જેવું નથી. કાલ સાંજે હું લઈને આવ્યો, પછી તમે તો હોતા હતા, બહુ જગાડ્યા પણ જાગ્યા નહીં. પછી મેં એને સમજાવ્યા ને તે સમજી ગયા ને મારા હાળી છે ને આ 2 દી રોકાઈને પછી બંધ કર તારું ભાષણ બંધ કર. તું લઈને આવ્યો તો પાછી હુકમ ગુડી આવ્યો, આ કોઠારમાં પૂર દેવાય, સવારે વિધિ થઈ જાત. હા પણ ઈ મેં કીધું ને સમજી ગઈ તો પછી હું આયા ખોટે ખોટી. એટલે તું હું કાંઈ મોટો મંત્રી થઈ ગયો? તું નક્કી કરી બધું ગામમાં થવા મળે? જે હું કવિ થાય તને કીધું લાવવાનું તાર લાવવાની, બીજો વહીવટ તારે જ કરવાનો. અરે અડધો કલાક તમને જગાડ્યા, આમામ બહુ કર્યું, પણ તમારી નીંદર જ ઉડવી જોઈએ ને. સારું, તું અત્યારે બાનું કાઢીને નીકળી જાશો, અટાણ લઈ આવી જા. અત્યારે અટાણે તારી હાળીને તારી હાઉને આયા ગુડિયા. હા પણ અત્યારે ઈ તો સમજી ગયા છે ને, ઈ જવાની છે તો હું જાવા બાવાની વાત પછી પહેલા અહીંયા મારી સામે લાય. અત્યારે હવે ઈ વહી જવાની છે તો હું લાવવાનું. અરે બીજી માથાકૂટ નહીં કરું, તને કહું એટલું કર. અને
નો આવે ને ટોવડી લાવજે અહીંયા. જા જા ને મારી હામું જોઈને ઊભો હજી તો. ચાલ. હા હવે ક્યાં ગુડાઈ ગયા છે? એ વહુ, એ મીઠી વહુ, એ હા બાપુજી. હા એ હાલો ને ન્યા ઊભા બા બાપુજી બાપુજી. હાલો. હા બાપુજી. આ ઓલો હોય મશીન ગુડી અહીં જોશે આજ 15 દાડા થયા તેને ખબર નથી પડી એનો ડોહો ગઢ ઢાંકીને વયો ગયો. અસ્કાર નથી કહેવાતું કા હઈને બોલાવી લો અને કા મશીને ગુડી આવો. બાપુજી મેં કીધું તું તમારા દીકરાને પણ એ ભૂલી ગયા છે. હા કાંઈ પણ હાણસીમાં આવો એટલે ભૂલાઈ ગયું. અને બીજી વાત એ કરવાની છે કે તમારી બેન રિહામણે આવી છે ને? હા હા બાપુજી. તો કીધું કેમ નહીં? વાત કેમ નોકરી કરે? બાપુજી મને બીક હતી કે ક્યાંક તમારી બેનને મારો નહીં. એ તો જે કાયદો હાલતો હોય ઈ જ થાય. તમે મને ન કહો તો તમને એમ કેમ ખબર ન પડે એમ? ગામડે પાદર બે પાણા બાંધે ને તો એ મને ખબર પડી જાય. બાપુજી હું હાથ જોડું છું, મારી બેન હારે એવું કઈ ન કરતા. હાથ જોડે કાંઈ ન થાય. મારો કાયદો ઈ કાયદો, એને જે સજા થવાની ઈ જ થાય. પણ અમે વાત કરી મારી બેન હારે, ઈ છે ને હારે પાછી વહી જશે. એટલે જ સજા વધારે થાય. એક તો તમે સાનું રાખો છો અને તમે પાછા નક્કી કરવા મળો. સરપંચના કામ તમે હાથે કરવા મળો. ના ના બાપુજી હું એવું નથી કહેતી કે હાથે કરું, ખાલી હું બે હાથ જોડીને એટલું કહું છું કે મારી બેનને એવી કોઈ સજા ન દે. આગળ હું કીધું હવે સમજાવી બે દીકરીને મોકલી દેવાની. આ તમે નિર્ણય ન લીધો તો કોને મેં લીધો? વાતું કરો તે હાચા આપણે થાવ છો પાછા શાણા શાણા થઈને વાતું કરો. બે જણા દોઢડી નથી ગયા છે. કઈ સમજતા જ નથી મારી વાત. ગામમાં મારી આબરૂના ધજાગરા કરવા છે. સરપંચની ધાક કેવી છે તમને ખબર તો છે. ડબલી પડવી તમારે. ના બાપુજી એવું કઈ નથી, પણ આ તો બેન છે ને એટલે મારો જીવ બળે. અને હરખું માથે ઓડો ભીસા બાર લબડેસ. પાન શેક નહીં એટલે એટલા વર્ષે લાજુ કાઢતા નથી આવડતી. માએ સંસ્કાર દીધા છે કે નહીં કાંઈ? હજી વધારે સાંભળવું છે? ચાલો મારી હરું સા મૂકો. હા બાપુજી. હા બાપુજી, હા બાપુજી કઈ એમ કરતા આવડતું નથી ને હા બાપુજી, હા બાપુજી માળા ઉપેર બાપુજી નામનું. બા આ તમે બકાલું વેચવા ન ગયા? ના બેટા, કેમ કરીને જાવ બકાલું વેચવા? કા હું બકાલું વેચવા જાઉં ને ઓલા સરપંચના માણાને કાંઈનો છોકરો જોઈ જાય તો પછી અહીંથી તને ઉપાડીને લઈ ન જાય. ક્યાંય ન જાવું. બા તમારો દરરોજનો નિયમ છે, સવારે ઉઠીને મંદિર જઈને સીધા બકાલું વેચવા જાવ છો, અને તમે જો એ નહીં કરવા જાવ તો આપણે આ ઘરમાં ખાવું શું? બેટા થોડાક દી નહીં બકાલું વેચાય ને તો ચાલશે, પણ જો તને કોઈ ઉપાડી જાય ને તો પછી મારું જીવવું આરામ થઈ જાય. અને એ છે કેવો તને ખબર નથી બેટા? હાવસ એકવાર હારો હોય. હા આ તો હાવસ કરતાંય ભૂંડો છે બેટા, આમ ગળી જાય ખબર ન પડે કોઈને. પણ બા હું તમારા ઉપર જે દીની બોઝ બની છું ને તે દૂનું તમારું જીવવું આરામ થઈ ગયું છે. નથી તમે તમારા ધંધે જઈ શકતા, નથી ઘરમાં હૈખે રહી શકતા. ના બેટા ના, દીકરી થોડી માને બોઝ હોય. 9 મહિના તારો ભાર ઉચક્યો છે તો હવે નહીં ઉચકી શકું. ના બેટા આ તો આપણી કસોટી થાય છે, અને 2 દી બકાલું નહીં વેચાય એમાં હું થઈ જવાનું હતું. ઘરમાં જે કંઈ ઝાર પડી છે ને ખાઈ લેવું માં દીકરી. હું બેટા બા હું માસીના ઘરે જાઉં છે મારે, કેમ કરીને જાઉં? તું માસીને ત્યાં જવાની વાત કરે છે? એ 2 દી બકાલું નહીં વેચાય, રેકડી ભલે બંધ રહેતી, ઘરે બંધ રહેતું, આપણે ખૂણામાં બેહી રહેશું. ઘરમાં ઝાર પડી છે ને માં દીકરીને જોઈ કેટલું ખાઈ લેવું. બા પણ કાલે જાવ તું આપણે માસીના ઘરે તો બંને એવી બાયણું ખખડાવતા હતા, તમને કેવા આવી ને તમે સુઈ ગયા હતા.
મને બહુ બીક લાગી એટલે પછી મેં બાયણું નથી ખોલ્યું. મને ખબર છે. તું વિચાર તો કર, આપણે આપણા ઘરે જ નહોતા, ગંગુમાન ત્યાં હતા ને, તો એને ગંધ આવી ગઈ. એ ઓલા છે ને દીપડા ને બીપડા જેવો છે, એને ગમે ત્યાંથી ગંધ આવે, અને એમાં જો હું જરાક ઉંમરે નીકળું અને એના માણા તો બધે ભટકતા જ હોય, અને તરત જઈને કહી આવે તો પછી મારું ને તારું શું થાય બેટા? એટલે બે એક દી ભલે ને એને શાંત પડી જવા દે, પછી આપણે રાત વખત ના જાવું મૂળી માસીને ત્યાં, કોઈને કાંઈ ખબર જ ન પડે. હાવ સોપો પડી જાય ને ગામમાં, પછી હું તું નીકળી જાઉં. મને ગયા પહેલા જ ખબર પડી જાય તો. ભગવાન છે ને મારું ને તાર, એટલેથી બસાય બસ, તો આગળ નહીં બસાવે. રડ નહીં માં, રડ નહીં માં દીકરા, જરાય નો રો. હું શું તારી હારે? હું તમારો ટેકો તો ન બની શકી બા, પણ તમને મેં દુઃખી કરી દીધા હશે. મારા કારણે તમે હેરાન થઈ ગયા છો. એક વાત કહું, તું ન્યા રહીને હેરાન થતી હોત તો હું અહીં દુઃખી ન થાત, પણ હવે મને એટલી તો હૈ હામ છે કે મારી દીકરી મારી પાસે છે. એને જરાય નહીં રો માં, જરાય નહીં રો. રોમાં મારી દીકરી, રોમાં. ભગવાન છે ને આપણો. બા અહીંયા આવો તો. ના બા, તમે નો જાતા એમની પાસે. અરે બા આવો ને. બેટા ના ના, તમે જતા રહો. મારા બાને નથી લઈ જવાના, હું નથી આવવાની. ના, ના, બેટા વાત તો સાંભળ, કઈક કેવા લેવા આવ્યા છે. આવ્યા છે, આપણને લેવા આવ્યા ના, છે. સાંભળ તો ખરી, ક્યાં એના હાથમાં કુહાડી છે? મારવા નથી આવ્યા, કઈક કેવા આવ્યા છે ને. હાલ મારો દીકરો, આ બોલો ને જમાઈ. જવો બા, હું આજ જમાઈ તરીકે નહીં પણ સરપંચના છોકરા તરીકે અહીં તમારા ઘરે આવ્યો છું. જોયું ને બા, હું કહેતી હતી ને તમને, ઈ આપણને લેવા જ આવ્યા છે. કાલે આવ્યા હતા, મને ખબર છે. બેટા હામ રાખ, હામ. બોલો ને, શું કામ છે? પણ ગોપી પહેલા તો મને એ કે તને ખબર હતી કે હા આપણા ગામમાં આવો કાયદો છે બરોબર, તો તારે ન્યા દુઃખ પડે ને એ સહન કરી લેવું તું. હા તારી લીધે છે ને હુંય દુઃખી છું, હા બા દુઃખી, અને તારી બેન મીઠી દુઃખી છે. જમાઈ એવું ન બોલો, મારી વાત સાંભળો. એને પગે ડામ દીધા, છોકરી હાલી ન થકતી, એને દસ્તે દસ્તે મારી હતી. આ જો હજી ઢીમસા છે એવી ન્યારે બધાય જમાઈ તમારા જેવા ન હોય. પણ એને તો ખાલી ડામ દીધા ને, પણ મારો બાપ તો આને હળગાવી નાખશે. તમને ખબર છે ને. બા, જુઓ, ઈ મને હરગાઈ નાખવાની ના, વાત કરે ના, છે. હું કાંઈ નહીં થવા દઉં, તને ચમકોય નહીં પડવા દઉં. હું કયો છો ઈ કયો ને. જુઓ તમારે અત્યારે મારી હારે તો આવવું જ પડશે. અમે નહીં આવી. જો. અમે મારી બાઈ નહીં આવે, હું જો. નહીં આવું. નહીં આવો એટલે જો તું નહીં આવી ને તો મારો બાપ મને મારી નાખશે. ઈ તને ખબર છે. જમાઈ, જમાઈ, એક કામ કરો ને, આ અહીંયા ભલે રહે, હું આવું તમારી ભેળી. ઈ એમ નહીં હાલે. તમારે ન જવાનું. આના બાપની તમને ખબર છે ને, આ તો બધાને મારી નાખે એવા માણસ. ગોપી એ તારે આવું તો પડશે. ના ના નહીં આવું. ના, સાંભળો ને, પણ હું આવું છું ને તમારી ભેળી. તમે આવો છો તો તમે તો અહીંયા ગામમાં જ રહ્યો છો, કામ એને આનું છે. પણ સાંભળો ને, ભલે એનું કામ રહ્યું, હું બધાય જવાબ દઈને આપણે ત્યાં કહેવું જ નહીં કે ગોપી ઘરે છે. તો એને ખબર પડી ગઈ ને એટલે વાત પૂરી. પણ સાંભળો, તમે મારા જમાઈ છો ને, અમારા બે હારું થઈને એક થોડું ખોટું ન બોલી શકો, એમ ન કહી શકો કે નથી ન્યા ખાલી બાજ હતા, ઓલી નથી એને બસમાં બેહાડીને આવ્યા, એને લઈ ગયા, એવું બધું તમે ન કહી શકો. અરે બા, ખોટું બોલવામાં મારે કાંઈ વાંધો નથી, પણ તમને ખબર છે ને આ વાત મારા બાપને ખબર પડશે કે આમ મારી હારે ખોટું બોલે છે તો મારી હાલત કેવી થાય. પણ આપણે સાંભળો તો ખરા, ખાલી તમારે છે ને મને આટલો સાથ દેવાનો છે કે ઈ એને બસમાં બેહાડી દીધી છે ને, ઈ હારે પાછી વહી ગઈ છે. અહીંયા તો બા એકલા જ છે. પછી સાંભળો ને, પછી જે કરવું હશે ને અમે મા દીકરી કરી લેવું. બને હું તમારા પાસે મારા જીવનની ભીખ માંગુ છું. અમારા માટે અમારા હાટું આટલું ખોટું બોલી તો તમે તમારા બાપુને એમ કહી દેશો કે હું મારા ઘરવાળા ભેગું મારા હારે પાસે જતી રહીશું. હશે. હું વખત મળતા મારા માસીના ઘરે જતી રહીશ. બસ એને બાપ હું એને બીજે મૂક્યા હોય. હા, બીજે. વહી જાય ને તું હા, હા. આ ગામમાં ક્યાંય નહીં રહે ને.
એ હું વસન દઉં છું, હા હું તો- એને મૂક્યા હોય, જો. પણ અમારે હારું થઈને આટલું ખોટું બોલ દે ને સમાય. હા તો હા જો બનેવી, તમે હરપંચના દીકરા છો પણ મારા બનેવી એ છો ને. હા. તમારી હારી હાટું આટલું નહીં કરો. જો. આ ગામની સાર સાર શું કર્યું ને તમારા બાપે જીવતે જીવ હળગાવી દીધી. તમે ઈચ્છો છો કે તમારી હાડીને બધાયની ગામની વચ્ચે મને જીવતી હળગાવી દે? નહીં, હું નથી ઈચ્છતો, તો પણ અમારા હાટું આટલું કરો. તમને હું બે હાથ જોડું, તમે કહો તો હું તમને પગે પડું. નહીં. હા ભલે હું ખોટું બોલાય, હા તો હું આવું છું. પણ- બેટા તું ઓલા ખૂણે બેસી જા, હું ડેલે હા. તાળું દઈને જાઉં છું. પણ બાપ તમને કઈ કરશે તો? મને કાંઈ નહીં કરે. હા. રામના રખો પાસે બેટા હા. કાંઈ નહીં કરે. પણ બા મારી વાત સાંભળો. જો ત્યાં તમે ખોટું બોલતા હોય ને એવું જરી કઈ નહીં ના, બોલતા. હું ખબર જ નહીં પડવા દઉં. અને હું એમ હા કે મેં જ મારી હાળીને બસમાં બેહારીને મોકલી દીધી છે એને હારે. એ હા હો, અને જો તું ઘરની બહાર પગ મૂકતી જ નહીં. નહીં હા, અને તમે જો બોલવામાં ધ્યાન રાખજો ને. હું કાંઈ નહીં બોલું. હા, મને ખબર છે કે મારે ત્યાં બધી હાય હાસ કરવાની છે. અને કદાચ હાથ જોડવા પડે ને તોય તમે રે હાથ હું એના જોડી પગે પડી જાય, દો. હા પણ ચિંતા ન કરો. અને જો બેટા હું જાઉં છું તો અહીં ખૂણે બેહી રહેજે. ભૂખ લાગે ને તોય ખાવા ન ઉઠતી, હું આગળ આવી જાય. બા, તમારું ધ્યાન રાખજો. મારા બાને પાછા તમે મૂકી જાજો જલ્દીથી. હા એ હું આવતી રહી, તું ચિંતા ન કર. અને છે ને હું ડેલે તાળું દઈને જાઉં છું, હો ને. કોઈ ખખડાવે ને તોય ઊભી નહીં થતી, હો ને. હાલ જા જા બેટા બેહી જા. હાલો હાલો આપણે વળી પાસે એના માણસો આવશે. હે ભગવાન, મારી બાનું ધ્યાન રાખજે. મારા કારણે આ હરપંચ એમને કઈ સજા ન આપે તો સારું, નહીતર મારી બા બી હોળી થઈ જાય. અરે હેઠું ક્યાં પાડે, ઉપર ટેકરો કે ને ટેકરો ઉપર ચડાય ઉપર. એમ હા એમ. હા એમ. એમ અરે પણ પીસામાં દાચ્યો આપતો એમ ખપાડે આકે. જોર રાખીને થોડું જોર ઉપર ચડાય ઉપર. લ્યો ઈખવાડો એકવાર. મારે શીખવાડવાનું નીચેથી દબાવીને ઉપર ચડાય નહીં. આમ ચડાય ઉપર, ચડાય ઉપર. એમ. હા બસ એમ. અરે એ આયલ તો આ હુકમ લાવ્યા છે અહીંયા? આ કપડા ગાભા હુકમ લાવ્યા છે? એના પર ઢાંકવા માટે. હવે ખબર પડે છે કે નહીં? હા ખબર પડે ને. હા તો કામે વળગીને ખબર પડે છે તો. બાપુજી મારા હાવ આવ્યા. જય માતાજી બાપજી. હા જય માતાજી. ડોહી, આપણા ગામમાં આવડી મોટી ઘટના બને અને તમારે એમ કે સરપંચને ખબર ન પડે એમ? ના બાપજી, એવું કઈ નહોતું. મને ખબર છે આપણા ગામનો રિવાજ શું છે. રે હમણાં ન અવાય, પણ મારી દીકરીને બહુ દુઃખ હતું અને એ દોડી આવી, એનાથી ભૂલ થઈ ગઈ. હા ભૂલ પણ થઈ ગઈ. પણ બાપુજી હવે મારા હાળે છે ને એ સમજી ગઈ છે. તું શાંતિ રાખ, શાંતિ રાખ. હા તારી હાહુન બોલવા દે. એના પેટમાં કેટલું હંતાડ્યું છે મને જોઈ લેવા દે. બોલ ડોહી. મેં કાંઈ ન સંતાડ્યું, પણ બાપજી હા શું કહું છું, હું એને હારે પાછી વળાવી દઈ. નહીં રાખો અહીં. તારી સોડી છે ક્યાં? બોલ ક્યાં છે? ગંગા ડોહીન હા છે ને? હા તને યાદ કરતા વાર લાગી ને? મારી જીભ ઉપર હતું ને ગંગા ડોશીનું નામ. મને બધી ખબર હોય. મારા ગામની અંદર કેટલા શાળિયા, કૂતરા, બિલાડા અને સગલા એ મને ખબર હોય. તો તારી છોડીને ખબર ન હોય મને? હે ખબર હોય ને? હોઈશ તો બાપુ. કેમ હટાડી વાત તે માર? બાપુજી તમારી બીકથી મારી દીકરીને હું આજે વળાવી દઈ એના ઘરે. માફ કરો. મારી બીકથી હટાડી હતી, અટાણે કહી દીધું, અટાણે બીક વહી ગઈ. હસી બીવસ છું, પણ હવે આવી ભૂલ હું કોઈ દી નહીં કરું. હા શું કહું છું,
તારી છોડીને કેમ ન લાવી અહીંયા? મેં તારી છોડીને બોલાવી હતી ને? હસકા તારી હાળીને કેમ ન લાવ્યો? બાપુજી હું એને બસમાં બેહારીને જ આવ્યો. એ સમજી ગઈ ને પાછી એને હારે વહી ગઈ. તને કોને દોઢીનો કર્યો તો? હે ડોઈ, તું મારા છોકરાને બગાડશો હો? મારી ઉપરાણું લઈને મારી ઉપર વટ કામ કરવા માંડ્યો છે. કાંઈ નથી એવું કર્યું. તે કોને મેં કીધું? ના ના આઈના રિવાજની ખબર પડી ને એટલે મારી દીકરી સામેથી જ કીધું કે મારે હારે જાવશો ને આ બસમાં એને બેહાડી આવ્યો છે. હે રામલા, એને આજ ખબર પડી ગામનો રિવાજ શું છે. ઈ પેલા આવે ઈ પેલા રિવાજની ખબર નહોતી. હા પણ ઈ જ્યારે અહીં આવી રોતી રોતી ત્યારે મેં એને કીધું તું કે બટા આવું છે આ આપણા ગામનો રિવાજ તો તને ખબર છે ને કે હું છે અહીં રિહામણે ન અવાય. હા, રાત વેળાની હું એને ક્યાં મોકલું? તે બેદી રાખી પછી તને ખબર પડી કે આપણા ગામનો રિવાજ. અરે ગામમાં પગ મૂકે તરત એનો હડસલો મારીને કાઢી મુકાય. હું કરવા રાખી? બેદી હું કરવા રાખી? એનો જવાબ દે. પણ એનાથી જવાય એવું નહોતું એટલે નહોતી મોકલી. એટલે એના પગમાં કાંટા વાગ્યા હતા, ના ના ખીલા વાગ્યા હતા. ના ના તે હું થયું તું? બાયુની વાત તમને ન ખ્યાલ આવે એવું બાપુજી. હતું. ઓહ, હા ઠીક. હવે હું કરશું? બાપુજી મીઠી કાક કહે છે. બોલ મીઠી બહુ, તારો પીસા ટાક, પેલા હરખા પીસા ટાક ટાક. હા બસ બોલ હવે. બાપુજી હવે જે થઈ ગયું એ થઈ ગયું. મારી ઝીણકી બેને વહી ગઈ ને એના હારે. હવે તો મારી બાને કાંઈ ન કરતા. હવે આ બધી વાતને પૂરી કરી દ્યો ને બાપુજી. ઘરની જ વાત છે. હવે કોઈ દી નહીં આવે મારી દીકરી. મારી વહુને ડોશી તારું કેટલું પેટમાં બળસ. મારી દીકરી છે તો બળેશ ને. હા, મારી વહુ છે તો મને પેટમાં બળે ને. હું એની વાત માનું નહીં? માની જ લઉં ને. મેં એની વાત માની લીધી. આજ તમારી માને હું કાંઈ નહીં કહું. રાજી ને? હા બાપુ. હાલો આજે કાંઈ નહીં કહું. પણ ડોશી, તારી છોડી જો મારા ગામમાં ક્યાંય નીકળી ને કોઈના ઘરેથી હા તો ધ્યાન રાખજે. આ સરપંચની ખબર છે ને? મારી દીકરી બેને આને ભાવમાં ભંડારી દઈશ. ધ્યાન રાખજે. હા અટાણે જઈને તરત જો કઈ હંતાડી હોય તો કાઢી મૂકજે. ના ના નહીતર તમને બેયને હું આ ભોમાં ભંડારી દઈશ. ના બાપજી બા એવું ન કરતા. બસ બહુ કકળાટ નહીં હવે. હું થાકી ગયો છું. નીકળો હાલો. વાવ તમે હારે જાઓ અને જો તમારી બેનને કંઈ હતાડી હોય તો સમજાવી અને લેતા આવજો. વહી ગઈ ભાઈ તો હું તમારી માને કાંઈ નહીં કરું. હા મારું અભય વરદાન છે. જાઓ મા દીકરી, એટલે હમણાં બીજા કામની હારે ઉજે. જાઓ. જય માતાજી. અને અસ્કા ઓરો હાલ તું જો છોડી આ ગામમાં નીકળી ગઈ ને તો એની ખેર નથી અને આ તારી ખેર નથી. અને તારી હાહુને આજ મેં કાંઈ નથી કીધું એટલે એનો મતલબ એમ નહીં કે નિર્દોષ થઈ ગઈ. એને સજા તો હજી મળશે જ. હવે કેવી સજા બાપુજી? વાત શું પાવી કે નહીં? ઈ ઝેર મારા મગજમાંથી જવું જોઈએ ને. અને જા કામે છે અને ઉઘરાણા પતાઈ જા. અને ગામમાં છે ને કોઈનો એક દાણો બાકી ન રહેવો જોઈએ ઉઘરાણામાં. અને હવે એ લિસ્ટમાં 8 જણાનું લિસ્ટ હતું ને એ અખંડ થઈ ગયા. તારે હાહુનું નામે લખી રાખજે એમાં. પણ બાપુજી એની પાસે ક્યાં ખેતર છે? ઈ બકાલું તો વેચે છે ને, ઘરમાં નાખવા દાણા તો ભરે છે ને, ઈ લઈ આવવાના છે. બાપુજી એવું થોડું કરાય, બિચારા એકલા રહે. તારી હાહુનું જ ખેંચશો હજી. તને ખબર જ પડતી મારા કાયદા કાનૂનની? જ્યારે હોય ત્યારે મારી હાહુ કરતો આમ જાને હવે ઊભો છો. બાપુજી તમે એટલે તારો ડોહો પડી ગયો, ઊભો તો કર. રામલા મેં તો રામલા કરશો તું પકડીને પણ કઈ સાઈડનો છે? દર વખતે તમે પડી જાવ છો. જા ને તું હું ઊભો છો અહીંયા, તારો પાળો કે નહીં? મારો હાથ પકડે કેમ હું જાણે નબળા પડી ગયો હે?
બા ઊભા રહીએ તો. હા શું કે જો મને નનકી વય જ ગઈ છે ને? ના અહીંયા છે. આ તો તારા ધણીએ કીધું તું કે ત્યાં ખોટું બોલશો એમ કહેશો કે એને હારે મોકલી દીધી છે. નહીં તો આ તો ભોમા ભંડારી દે એવો છે. ભોમા ભંડારી દે? હા. અરે તમને ખબર છે ને ઓલી ગામની સખી પાસી આવી હતી, એને ગામના શોકમાં જીવતી હળગાવી હતી આખા ગામની સામે. ખબર છે મને. અને તમે એની સામે ખોટું બોલ્યા છો? અરે ઈ હજી છે ને હજી હાસું કીધું હોત તો એકવાર જવા દે, પણ આ ખોટું બોલ્યા છો ને જો એને ખબર પડી કે ઝીણકી હજી આ ગામમાં જ છે તો પછી એને છે ને ભગવાને નહીં બસાવી હગે બા. પણ બેટા તેની આંખો ન જોઈ, આંખોમાંથી આગ સરતી હતી. એને હાસું કહેવાય એવું જ ક્યાં હતું? એની આંખો જોઈને તો હું ધ્રુસતી હતી. ધ્રુસતા હતા? મને તો અત્યારે આખા શરીરમાં કમકમી ઉપડી જાય છે બા. હા શું કહું તમને, તમે છે ને ઝીણકીને પાછી એના હારે મોકલી દ્યો. મરવા હારું મોકલું? એનો વર તો એને દસ્તે મારે છે. એને દસાડી એને ડામ દીધો તો એના પગે કેવડો મોટો ડામ છે ખબર છે તને? હવે જો ન્યા મોકલું તો એ જીવતી હળગાવી દે, અને આ જોઈ જાય તો આ જીવતી હળગાવી દે. પણ છે ને એને બીજે મોકલી દે બીજે. એને અહીંયા નહીં રખાય ને ન્યાય નહીં મોકલાય બેટા. તો છે ને બા તમારે એને જ્યાં મોકલવી હોય ને ત્યાં મોકલો. એને હારે નથી મોકલવી કાંઈ નહીં, પણ એને એવી જગ્યાએ મોકલો કે એ છે ને જિંદગીમાં ક્યારેય મારા હારાની આંખમાં તો શું પણ એના વિચારમાં ન આવવી જોઈએ. હા બેટા હા, હું એવી જ જગ્યાએ મોકલવાની છું કે મારે મળવો છે ને તોય રાતે હું કાળી કામળી ઓઢીને એને મળવા જાય, પણ હું દાડે નહીં જાઉં અને એને અહીંયા ક્યારેય નહીં બોલાવું બેટા. જાઓ તમે એને બને ને તો આજ હાઈન્સ સુધીમાં જ છે ને અહીંથી કાઢી નાખો, ગામની બહાર કાઢી નાખો. તમે જાઓ આજ રાતે જ લઈ જાય, હાંજે નહીં. હાંજે વળી ગામનું કોક માણસ જોઈ જાય ને તોય તારા હરાને કહી દે. જા બેટા હવે તું. હું વહી જઈશ, તમે જાઓ. હા તું તારું ધ્યાન રાખજો બેટા. હે ભગવાન, આ ઝીણકી છે ને આજ હાઈ સુધીમાં ગામ છોડી દે ને તો સારું, નહીંતર એને એનો જીવ છોડવો જોઈએ. બા હજુ સુધી કેમ નહીં આવ્યા હોય? હું થયું હોય છે? મને તો એમ થાય છે કે આ તારું ન માર્યું હોત તો સારું હતું. હું અહીંયા વહી જાત, ભલે મને જીવતી હળગાઈ દે હાટે. બાને હું કર્યું હશે કોણ જાણે. હે ભગવાન. બા 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 હું થયું? હું કીધું હરપંચે? તું જરાય ચિંતા ન કર. પણ મને કહો તો ખરા કે એમને તમને કઈ બહુ બોલ્યા તો નથી ને ખીસાણા તો નથી ને? ના ના પણ કાંઈ નથી બોલ્યા બેટા. હું ત્યાં ખોટું બોલીને આવીશું. હું કામ ખબર છે? હું ગઈ ને પછી તો એ ભગવાન એવો દાયડો છે ને હાવસની જેમ મને કે તને તારી છોડીને હું ભોમાં ભંડારી દઉં, તને કાયદાની ખબર નથી આવું થાય છે. મેં કેટલી છોકરીઓને હળગાવી દીધી, એની માયુને હળગાવી દીધી. મેં કીધું હા એ બધી મને ખબર છે, પણ એને બહુ દક દેતા હતા, બહુ માર ખાતી હતી. બિચારી ભૂલમાં દોડી આવી છે અને એને અમે પાછી વળાવી દીધી છે બસમાં. તો છે ને સારું થયું જમાઈએ મારી હારું ખોટું જ બોલ્યા. એ કે હું જ બસમાં બેસાડીને એને આવ્યો હું. એ કે હવે જો તારી દીકરી મને ક્યાંય ગામમાં ભાળીને તો ન્યા હું ભોમાં ભંડારી દઈશ ને એને જીવતી હળગાવી દઈ. મેં કીધું સેજ નહીં, એ ત્યાં વહી ગઈ છે. એટલે બેટા આપણે કાંઈ નથી કરવાનું. પણ હું મારા હારે નહીં જાઉં. નથી મોકલવી, ખોટું બોલીને આવીશું કહું છું. આજની રાત આપણે બેવ મા દીકરી અહીંયા ને અહીંયા બેહી રહી, ડેલે બહારથી કોકને તાળું મારાવીને. અને સાંભળ, સવારનો સૂરજ ઉગે ને એ પેલા જ અંધારે આપણે વયા જાય મૂળી માસીને ઘેર હો ને. અને હું તને ત્યાં મૂકીને પછી આવતી રહું, પછી બકાલ વેસવા ઊભી રહી હો ને. તમે ભાઈડું બંધ કર દો બા, કોક આવી જાય તો. કહી દઉં કરી દઉં છું, તું બીમાં. હવે બધું સારું થઈ જાય બેટા. બસ હાય, જરાય બીતી નહીં હો, રોતી એ નહીં.
શેઠ આવો. બોલ શું કામ છે? આજ હું વાત કે ને તમે ખુશ થઈ જાઓ. એવી વાત બોલી? શું છે બોલ? જાજુ મોટું કામ કરીને આવ્યો છું. ઝાઝુ મોટું કામ? હવે હવે નાના નાના કામ તો તારથી હરખા થતા નથી ને મોટા કામની હવાદારી ક્યાં થાય? શું મોટું કામ કર્યું બોલ? બોલો રામલો છે ને જેને ત્યાંથી ઓછું ઓછું અનાજ આવતું હતું. હા હા હા, ઓલું નાનું બાચકું લઈને આવ્યો તો પીળા કલરનું કોથળું. ઓએ હા તે? આખું ગાડું ભરીને એને ત્યાંથી લઈ આવ્યો છું અનાજ. અરે તું આ સપના જોવે છે કે હું ફાલતુ વાતું કરે? અરે એણે હંતાડીને આખું કોઠું ભરી રાખ્યું હતું. ઈ મેં જોઈ લીધું. આમે મને બધું તો સંભળાઈ જાય, બધું હું જોઈ લઉં એટલે મને તો બધી ખબર પડી જાય. આખું ગાડું ફરીને બી આવ્યો? હવે કેટલા બાસકા છે? ગણાય નો એટલા છે. અરે વાહ, છલોક તું ગાડું ભરીને લઈ આવ્યો? બોલે આખે આખું છલકતું. વાહ રામલા વાહ, હા મારા હસકો કોઈ કામ ન કરે ને એવું કામ તું કરી આવ્યો. અને એ ગોદામમાં નાખ્યું કે વોશરૂમ ખડક્યું? હાલ તો લઈને આવ્યો, હા. હવે કરું. હા તો એ ગોદામમાં નાખી દેજે, વોશરૂમ નહીં. ભલે. ગોદામ ખાલી છે ને ઈ પહેલા ભરો. અને હાસી હું તારી પર બહુ રાજી છું બસ. એમને મેં કીધું તું ને તમને આહ, રાજી થઈ જાઓ. હવે તારો પગાર ડબલ. હું વાત કરો હા, તારી નોકરીમાં હું કહેવાય ઓલી બઢતી બઢતી. એમ એમ હા તારી નોકરીમાં હવે બઢતી. વાહ અને ભાઈ વાહ. અને હવે છે ને તારે આ ઘરે ઘરે અનાજ ભીખવાને જ જવાનું. એ કામ તારે મૂકી દેવાનું છે. તો શું કરવાનું? તારે આ ગામમાં જે કંઈ નવા જૂની ઘટનાઓ ઘટતી હોય ને એની પર નજર રાખવાની છે. ઈ તો હું રાખું જ છું. બાર ગામનું ક્યાંકથી સકલ્યું જો આપણા ગામમાં આવી ગયું હોય ને તો સરપંચને ખબર પડી ગઈ જોઈએ. પડી જાય. હા ને? હા ઓલો મારો હસકો છે ને એ હાળો ભાન મારો છે. એ ગામમાં હાથીના ટોળા આવ્યા જાય ને તો હાળાને કઈ ખબર નથી પડતી. અને તારે સકલાનું ધ્યાન રાખવાનું છે. રાખે રાખે, તમે ચિંતા ના કરો. અને એક બીજી તને બઢતી આપો. બોલો. જેટલું અનાજ તું 12 મહિનાનું ભેગું કરીને હા. એમાં 1/4 ભાગે તું ભાગી થાય. મારો ભાગ્યો 1/4 ભાગનો ભાગ્યો બોલ. અરે મારો દીકરા જેવો છે તું. હસકા કરતો તો તું હારો બોલ. અરે તું શું ને ગામમાં બેચાર માણસ એવા ઊભા કે ગામમાં કાંઈ પણ નવીન બને ને એટલે સીધા તારી પાસે આવે થોડી. અને એને 5 પછી રૂપિયા આપવાના થાય ને આપી દેજે, મારી પાસે લઈ જાય છે. પણ ગામની માહિતી બધી આપણી પાસે આવી છે. ભલે હે ને? સમજી ગયો તમારે શું કરવું છે. પાછું તું મારી કરતા હોશિયાર નહીં થતો હો રમલા. તમારા કરતા મારી ઈ પાછું મને ગમતી વાત નહીં. મને કોઈ મારી કરતા હોશિયાર થાય ને એ તો મેળ પડે જ નહીં. હા હું કહું એટલું કરે ને એ મને બહુ ગમે. તમે જેટલું કહો ને એટલું જ હું કરે. હા બસ. અને તમે જેટલું પૂછો ને એટલું જ હું કે. હા અને આજે ગાડું લાવ્યો છો ને ત્યાંથી તારી બોણી એમાંથી 1/4 ભાગનું અનાજ તાર ઘરે લઈ જાય છે. એમ? હા હાર ત્યારે જમર દીકરો તારો 1/4 ભાગ ઓછીને કોરે મૂકી દેશે અને બાકીનું ગાડું આખું ગોડાઉનમાં. ભલે. જા જમર. હા પાણી પી લો. હા પી લે. તરસો થઈ જો ઘડીકમાં તો. ચોથો ભાગ આલ્યો તો હવે ઉભો રહો ને. પછી બહુ લાડકવાયો નહીં થવાનો, બહુ સાગલું નહીં થઈ જવાનું. હું તાર હાસવું એટલે મતલબ એવો નહીં કે તાર સાગલું થઈ જવું. ભલે. હા જા જા જા. લપડો થતો પાછો લપડો થઈ જાય 5% ઇનામ પાડી દે. ચાલ. આવતી રે. બા કોઈ છે તો નહીં આમ તો. એ કોઈ નથી. હાલ હું તને રમણનપુર મૂળી માસીને મૂકી આવું, કોઈ જોવે નહીં એમ. અને છે ને માથું ઢાકેલું જ રાખજે હો. હા તું તો દેખાવી જ દઉં છું. પણ બા હું શું કહું છું, આ રમણપુર જાશું અને નહીં ને હા રસ્તામાં કોઈ જોઈ ગયું તો. એટલે કોઈ ન જોઈ જાય. હજી ક્યાં સૂરજ જોઈ ગયો? કોઈ ઓળખે તો જોવે ને. પણ આ હરપંચને ખબર પડી ગઈ કે હું મારા હાહરે નહીં અને માસીને ઘરે છું તો પછી શું થાય? મને બહુ બીક લાગે છે. એટલે પણ ન ખબર પડે. બાજુના ગામમાં એને શું હોય લેવા દેવા હોય, અહીંયા હોય
બાજુના ગામમાં રહીને શું છે? હા તો આપણે છે ને વાહેલા રસ્તેથી જતું રહેવું છે. હા તો હાલ ને. ના ના, આપણે વાહેલા નહીં, આપણે આમ રસ્તેથી જ આવી. હાલો જલ્દી. જોજે હો. હારું હાલો ને જલ્દી આમથી જ જતા રહેવી. માથે ઓઢ. હા બસ હાલો. બસ એવું જોડ. કોઈને દેખાવા ન જોઈએ હો. ઊભી રે. હાલ હાલ છે હાલ. ને? હાલ. હે હે આ હેઠો બે ને પણ હેઠો બે. હા, પણ હવે ચોથા ભાગનો તમે ભાગીદાર બનાવ્યો છે તો એમ તમારી બાજુમાં તો બેહું કે નહીં? એટલે મારા ઘરનો ચોથો ભાગીદાર જ બનાવ્યો તું અનાજ લાવ્યાનો હેઠો બે એમ બેઠો. હા હા અરે પણ હાલ તો આંગળી પકડવા દીધી પોસો પકડવા મળ્યો બસ આગલો થઈ ગયો. શું કામ છે બોલ હું લેવા આવ્યો? આ તારા ટાટિયા ભરાઈ જા હરખો બેહી જા ને હેઠો પણ તારે ક્યાં ઘોડે ઉતાવળ છે? બોલ હવે હું કહેતો તો. ઓલી ડોસી છે ને, ખુશી એટલે શેઠાણીની બા, હા એણે છે ને તમને ખોટું કીધું છે. કઈ વાતનું ખોટું કીધું? ઓલા દાડે નહોતા આયા, તમને કહેતા હતા કે મારી સોડીને મેં છે ને એના ઘેર મોકલી દીધી. બસમાં બેહાડી દીધી છે અને એના હારે મોકલી દીધી છે. હા તે મોકલી દીધી કીધું ને એણે. અશોકે કીધું ને. એ ખોટી વાત છે. અરે અસકો થોડો ખોટું બોલે કાંઈ સાચું નથી. તમને મારા પર ભરોસો નથી? તો મીઠી વો અસકો અને અસકન હાહુ અને બધા ખોટું બોલે છે. બધાય ખોટું બોલે છે. તે છોડી છે ક્યાં ઈ તો કે મને તારે બઢતી જોતી છે ને? હા હા મને કે ક્યાં છે? બસ હું આજ કહેતો હતો. હા બઢતી મળી જાય પણ મને કે તો ખરો છે ક્યાં? ઈ છે ને ઓલા રમણકપુર જેવું કઈ ગામ છે. રમણક નહીં રામણામપુર. હા ઈ રમણનપુરમાં છે ઈ. હા એના કોક શેટાવા હગા તો છે રમણમપુરમાં. હા. ચાલી પછી અંબાર લેવું પણ ત્યાંથી પાકું છે. પાક્કું. જો ખોટું નીકળ્યું ને બધુંય તમને આપીને જતો રહ્યો. અરે વાહ મારો શિકાર ગોતી દીધો. હવે છે ને આપણે ગામ જવાનું છે અને હા હાલ જવા. આજ જ હવે એ હાથમાં શિકાર આવ્યો હોય અને જંગલમાં અટવાઈ જાય પછી હાથમાં આવે આ ઝડપી લેવાનો છે. અસકાને યારે લઈ જવાનો છે. એમને હું કામ લઈ જવાનું? એને લઈ જવો પડે. એનું ખાસ કામ છે મારે. તું જો તું તૈયાર છો ને? હોય તો હાલ હાલ અસ્કાને લઈને જઈએ આપણે. હાલ હવે જો ઈ ડોશીનો અસ્કાનો અને અસ્કાની હાળીનો બધાનો ખેલ કરું ને ઈ તું જો હવે. હાલ ઊભો થા. હાલો. ઊભો થા. હાલ હાથ લે. હાલ હા બિપિન, હા વલી ખરે જે અગરબત્તી આપી હતી ને એ 4 પેકેટ આપજે. એ અગરબત્તી. બાપુજી અમે નાલાયક તારા બાપ અરે દગો કરે છે? તને શરમ નથી આવતી? એટલે હું છું, મેં હું દગો કર્યો? તે દગો નથી કર્યો પણ મારી આરે દગો થતો તો એની તને ખબર હતી. અને તું સાનું રાખતો તો? તારી હાહુ અને તારી હાળી ગામ મૂકીને જાય છે તને ખબર નથી? ખબર છે કે નહીં? નહીં બાપુજી. ના લાયક નથી ખબર. તને નથી ખબર? બોલ ખબર છે કે નહીં? હા ખોટું બોલે છે. હા મને ખબર હતી. મને કેમ ન કીધું? મને વાત કેમ ન કરી? મારી હાળી છે ને એટલે મને દયા આવી ગઈ. રામલા આ પારકો થઈ ગયો. થઈ ગયો. હવે આપણો નથી રહ્યો. નથી રહ્યો. સજા ભોગવવાનો છો. ના લાયક
તારા બાપના ફેવરમાં બોલ, તને કેટલી વાર કીધું? મારે ભૂલ થઈ ગઈ બાપુજી. ભૂલના દીકરા, કેટલી ભૂલ કરી? તારા બાપનું ગામમાં નાક કપાઈ જાય ત્યાં લગી ભૂલ કર્યા કરે. તારી હાહુ ને તારી હાળી આ ગામમાંથી વહી જાય ને એટલે તારા બાપનું તો નાક કપાઈ જાય. રામલાને હારે લઈને જા અને જ્યાં હોય ત્યાંથી ઢાળીને મારી સામે લાવો. નહીં બાપુજી, મારી વાત સાંભળો. હવે પણ ઈ આ ગામમાં જ નથી રહેવાના, પછી એને સજા આપીને શું કામ છે? એ મારે નક્કી કરવાનું છે કે એને શું કરવાનું, એ તારે નહીં. થોડું જલ્દી કરીએ, વયા જાય એ લોકો. હું નથી જવાનો બાપુજી. બસ હું તને છે ને મારી નાખી. તારા બાપની તને ખબર છે ને, એ ગમે ને મારી નાખે. શાર સોડિયુંને જો શોખ વસાડે જીવતી હળગાવી દીધી હોય તો તું કઈ ગણતરીમાં છો અને તારી મારે જરૂર એવું છે. હા, પણ બાપુજી હા બધું ખોટું કહેવાય. બસ હવે હું કામ કરીશ કે તને સજા હટાણે જ આપું. હા, મને આપી દો સજા. ના લાયક, હજી જીભ ચલાવેશ. તારે સજા જોઈ છે ને, આપીશ સજા. રામા, આની વહુને હોતન આ હોળી પ્રગટે ને એમાં હોમી દેવાની. અરે હોમી દીધી. બાપુજી નહીં, આવું ન કરો. મને જે સજા આપી હોય ને આપો. કેમ? તારા બાપ કરતા બાયડી વાલી લાગી ને તને? નાલાયક, તો જા આની હારે અને જ્યાં હોય નથી ઢવડીને પાછી લાય. લાવ અગરબત્તી. નાલાયક, લા બાજુ અગરબત્તી પાછી. જાવ હવે, ઊભા છો, જાવ ને. તારી ઓળેમાં પડી ગયો, ઊભો તો. અરે હવે કોણ ઊભા કરે? એ તો બે વહી ગયા. ગયા ક્યાં? મને થોડી ખબર છે. આજો અહીંયા ઉભા. હાલો હાલો. તમ તો કહેતા હતા કે બસ તરત મળી જશે, પણ ક્યાંય દેખાતી નથી. ઈ જ છે ને? હમણાં આવશે, તું ચિંતા ન કર. બા, ક્યાં જાતા હતા? હમણાં બસ આવીને મેં ભયા જઈશ. વયા જાઓ છો? ક્યાં વયા જાઓ છો? ક્યાંય નહીં, હું મારા રમણનપુર. હારે જાઉં છું મારા. હે ને, રમણનપુર જાઓ ત્યાં તો છો? અમારું કોઈ નથી, અમે હું કામ જાય? મને ખબર છે. બનાવી શું કરવું હવે? અને મેં તમને રાતે નીકળવાનું કીધું હતું, અત્યારે કેમ નીકળ્યા? બનાવી એમને લઈને તમે જતા રહો ને, હું હમણાં જતી રહી બસ આવે એટલે. નહીં, જો હું આને ખાલી લઈને જતો રહી ને તો તારી બેનને એ હળગાઈ નાખશે. મારા બાપુજીએ ધમકી મારી છે કે જો એને નહીં લઈને આવ્યો ને તો હાસ્તાર ઘરવાળીને. બનાવી મારી બેનને નહીં હસવી હો કોઈ એવું હોય છે તો મારી માને હું પાછી નહીં મોકલું. બસ બનાવી મારી બેનને એક નહીં હસવી શકો, તમે એને હસવી લેજો, અમે હમણાં જ જતા રહેશું. હા સમય, અમે જઈશ છે. બસ બસ પકડવા નથી ઉભું રહેવું, અમે ભયા જઈએ. મને માફ કરજો. નકર હા હા તમારી દીકરી છે, એમ ભલે ઈ તમારી દીકરી જ છે ને, એની ધમકી મારી છે મારા બાપે. એ તો તમને કહું છું કે તો એ એને જીવતી નહીં મૂકે. પતી ગયો તમારો વાર્તાલા? થઈ ગઈ વાતો? હાલો હવે જી કામ માટે આવ્યા છે ઈ કામ કરો. હા જાવ ને તમે બે, અમે બે ભયા જાવ. હા, અમે અમારા કામ માટે જ આવ્યા છીએ. હાલો હાલો હવે. પણ અને અમને ક્યાં લઈ જવા? મારા બાપુજી પાસે. અને ના હાલો બા, આપણે વહી જાવી. ક્યાં હાલો? અમારી જોડે હાલો. ઓ હાલો ને. પણ ના. હું કામ પર બનેવી તમે તો સમજો કેમ આવું કરો છો? હા, બનેવી માનો થાવ, તમને ખબર છે ને તમારા બાપુજી અમને જીવતા નહીં છોડે. અત્યારે હું તારો બનાવી નથી, હું એક સરપંચનો છોકરો છું. આવું ન કરો તમે બનેવી. જવા દે ને, હું કામ કરું છું. હાલો હાલો. જવા દે. ના ઢળીને લઈ જવાનું છે, યાદ છે ને? શેઠે હું કીધું હતું, ઢળીને. ના હાલો હાલો ના હાલો હાલો ઢળો ઢળો. ના હાલ, હાલ.
બા આ બેને મોકલ્યા ઓલી છોડીને એની માને લેવા હજી આવવાની. આ અસકો ટાઢો સપોલા જેવો છે. રામલાનું કઈ હાલવા ન દે અને પોતે કઈ કરે નહીં. હવે તો હસકાનો વારો પડવો પડશે. ઊભી થા બેટા અને બીજે ગામ ભાગી જા એમ જ ને. ના બાપુ, મારી માનો એમાં કઈ વાંક નથી. જે વાંક છે એ બધો મારો વાંક છે. વાંક કોનો કોનો છે એ મને ખબર છે. તારે કહેવાની જરૂર નથી. હવે આ ઘી ઉભી રે થોડી કેનથી. આ ઘી ઉભી રે મારા દુશ્મન છે. બાપુજી મારી માં છે મારી દીકરીઓ છે નિયો. તો તારે સજા ભોગવવી છે એની હારે હારે. ના, મારી માને કે મારી બેનને કાંઈ ન કહેતા. એમને બિચારો હવે કાંઈ નથી કર્યું. હું તમારા પાસે માફી માંગુ છું કે મેં આ ભૂલ કરી. પણ બાપુ હું કરું? મારો ઘરવાળો દી રાત મને મારતો તો. પૂરી હામણે નો આવતો બીજે ક્યાં જાઉં? તમને ખબર નથી મારો ઘરવાળો કેટલો વહમો છે. દી રાત બસ દારૂ ડીચીને પડ્યો રહેતો. પારકા કામ કરી કરીને મારું ઘર હકાવતી. તો હું મારી માના ઘરનું આવું તો બીજે ક્યાં જાઉં? થઈ ગઈ વાત પૂરી તારી. પુરુષ તો બધા એવા જ હોય. જેને મૂછે લીંબુ લટકતા હોય ને એ બધા વટવાળા જ હોય. જેમ કે હું. અને બૈરાવને તો ઘરની મર્યાદા ઢાંકી ઘરના કાયદા અને નિયમનું પાલન કરવાનું હોય. એ કરતી હતી બાપજી. એ ડોસી, મારી વાત પૂરી ન થાય ત્યાં લગી કોઈ નહીં બોલે. એ કાયદા પાલન કરવામાં, એ નિયમનું પાલન કરવામાં તમારી ભૂલ થાય તો એની સજા થાય. કોઈ નવી વાત નથી. બાપજી અમને સજા ન કરતા. આખી જિંદગી મેં સજા જ ભોગવી છે. બાપ વિહોણી બે બેનું મોટી થઈ, ધણીના ઘરે જઈ અહીંયા એ માર ખાધા. આનાથી મોટી તો બીજી કઈ સજા તમે હાલવાનું કહો છો? હવે મારામાં કોઈ સજા સહન કરવાની તાકાત નથી રહી. તું અને તારી માં અને મારો અસકો બધાય મને છેતરવા નીકળ્યા હતા. તમને એમ કે ગામ મૂકીને બીજે ગામ વ્યા જાય સરપંચને હું ખબર પડવાની એમ. આ સરપંચના ગામમાં મેં 70 વખત કીધું છે અજાણ્યા ગામનું સકલું ફરકીને નીકળે ને એની મને જાણ થાય છે. આ ગામની અંદર મારા કેટલા માણા ફરે ખબર તમને? અને ઉપલા અધિકારીઓ બધા મારું ધ્યાન રાખે છે. અને તમે મારા હગા થઈને મારી વિરુદ્ધમાં હાલો છો તો સજા તો ભોગવવી જ પડે ને. ના બાપજી, હું તમને પાય લાગુ છું. અમને કોઈ સજા ન આપતા. અને જો તમારે હાલવી જ હોય તો મને એકને હાલશો. મારી માનો કઈ ગુનો નથી. બસ રો કકળ બહુ થઈ ગઈ. મને રો કકળમાં નથી મજા આવતી. પડકાર ઝીલો અને પડકાર ફેંકો એમાં મને મજા આવે છે. અસ્કા, રામલા, હયો આગળ આવો. હા બાપુજી, જાઓ આ શોખમાં લાકડા ને કેરોસીન લાવીને હોળી પ્રગટાવો. બાપુજી અને આ છોડીને એમાં હોમી દો. ના બાપજી, તમારે જે સજા દેવી હોય મને દઈ દો. મારી માનો કઈ વાક નથી. ના બાપજી, એને નહીં મને દ્યો. ના હું માં, લઈ ગઈ હતી ને એને. બેયને સજા જોઈ છે ને, બેયને આપીશ. મારી દીકરી નો દેતા. તમારી દીકરીએ ગુનો કર્યો છે અને એને હંતાડવાનો ગુનો દોષિત તે કર્યો છે.
એટલે સજા તો બેને આપીશ. એ કોઈ રાખ લેવું છે કે નહીં આપણા ગામના નિયમ પ્રમાણે? બાપજી આના બધી બાયું ભેગી થઈ પેલા મોઢું કાળું કરો. હાલો હાલો ના એનું મોઢું કાળું કરો. ના ના બાપજી આવો જુલમ નો બસ ના મોઢું કાળું કરો. ના નો કરો મારી નો એને સુલાની લાજ રાખી, નો એને સુલાની લાજ રાખી કે નો એની માના ધાવણની લાજ રાખી. એને મોઢું કાળું કરવા સિવાય કાયદો કાંઈ નથી કહેતો. કરો કાળું. નો કરો મારી દીકરીનું મોઢું કાળું નો કરો કહું છું. તો ડોશીનું કરો. એને બહુ હરખ થતો હોય તો ન મારી લો. કરો કાળું, પુણ્યનું કામ છે. મારી દીકરીને ભતીજું બાપજી અસ્કા બસ રામલા આનાથી આગળ સજાનું આવો આપો અહીંયા. બાપજી અમે વયા જાવું. અમે અહીંયા નહીં આવીએ. હવે- જવા દ્યો ને. અમે હવે ગામ તમારા ઉપદેશબાજી બંધ કરો છો. મને મારું કામ કરવા દો. બાપજી અમે આ તમારું ગામ છોડીને જતા રહ્યું અમારી હારે આવું ન કરો બસ કોઈ દી પગ નહીં મૂકીએ. હવે એક પણ બોલતા નહીં તો જીભ કાપી લઈશ. ચૂપ. આપણા ગામના નિયમની ખબર છે ને તને? તો હું હામું જોઈને ઊભો છું. લાકડા ઘાસ લેટ લાવો, શોખમાં હોળી પ્રગટાવો. હોળી જો મા દીકરી બેયને. બાપજી એવું ન કરો બાપજી એમાં મારી માનો વાત છે. એ એક કોરજા અને અસ્કા, જો નિયમના પાલનમાં ક્યાંય ભૂલ થઈ ને તો તારી વહુને હોમી દે. બાપજી તમારે મને બાળવી છે ને બાળી નાખો. આમાંય તે મારા જીવનમાં રાખ જેવું જ થશે, બીજું કાંઈ નથી વધ્યું. પણ મારી આ માને કંઈ ન કરતા, એ મારી જન્મ દેનારીને તમે કાંઈ ન કરતા. મારી માને કાંઈ ન કરતા. હું મારી માની ભીખ માંગુ છું તમારા આગળ. બાપજી અને મોઢું કાળું કર્યું ને હવે મને એમાં હોમી દ્યો, પણ આને છોડી દ્યો કહું છું. તને હોમી દઉં? હા કાળું મોઢું કરાવું કે એમને હોમી દઉં? બાપજી મારી માનો કઈ વાંક નથી, એને છોડી દો. બાપજી હા શું કહું છું? ભાઈ લાગુ તમને મારી દીકરીને છોડી દો, મને હોમી દ્યો. બસ લાકડે મને લાગે. એક વાર કીધું ને ડોહી કે તને હોમી દે, કકળાટ કેમ કરેશ? બાપજી તમે ગામના હરપંચ છો એટલે અભિમાનમાં ભરોસ કા? તમારું અભિમાન છે ને અમે બાય માણા કોઈ દી તોડી હકવી કે ન તોડી હકવી, પણ આ ભગવાન એક દી તોડશે. એક ગઈઢા માણા ઉપર હાથ ઉપાડતા તમને લાજ ન આવતી? અમને લાજ કાઢવાનું કહો છો, પણ પહેલા તમે તમારા સંસ્કારને જોવો ને કે તમે શું કરી રહ્યા છો. અને આ બધું તો સેજ માઈક આંગલ્યું એટલે જ તે તમે જેમ કયો ને એમ નાઈસા કરે છે. અમારું મોઢું કાળું કરીને તમને હક ન વર્યું કે હજી તમારે અમને ગામ વચાર બાળવ્યું છે. અને હું કરી શકું? હા તો ગામની પરંપરા છે, કાયદો છે, અને એનું પાલન કરું છું. કોણે બનાવી આ પરંપરા? આ કાયદા કોણે બનાવ્યા? આવા તમે જ ને. આ કાયદા તમે જાતે બનાવો, આ કાયદા તમને લાગુ ન પડે કા? જો મને તમારે સજા દેવી હોય ને તો દઈ દેજો, હું સહન કરી લઈ. પણ જો મારી માં હામું હવે હાથે ઉપાડ્યો છે ને, એને આંગળી અડાડી છે ને, તો તમારો હાથ કાપી નાખી. બસ છોડી બસ. મારા મગજને તપાવવાની વાત નહીં કરતી, નહીતર મારા જેવા હલકટ કામ કોઈ નહીં કરતો હોય એવા કરી બતાવીશ. બાકી હું રાખ્યું છે તમે કરવામાં? હું બાકી રાખ્યું છે? આખા ગામને તમારા તાબા હેઠળ રાખો છો ને? પણ છે ને આ બધી બાયોની હાઈ લ્યો છો ને, એ હાઈ એક દિવસ તમને ને તમારા આખા ખાનદાનને ભરખી જશે, યાદ રાખજો. હવે મને ભડકાવાની ને ભડકાવાની વાત નહીં કર, કે તારી માની હારે તારી બેનને હોમાવી દઈશ. હા, અને તમે હોમશો ત્યારે તે આખું ગામ છે ને એ ખાલી જોયા કરશે. કારણ કે આ બધાને આદત પડી ગઈ છે તમે કયો એમ કરવાની, અને તમે જે સજા લો ને એ સહન કરવાની.
અને તમે બધા હજી ચૂપ જ રહેજો. 4 સોળ્યું ને આજ ગામના સોરે હળગાવી મેલી છે. સતાય તે આ ગામની બાયુએ તમારી સામું એકવાર અવાજ નથી ઉઠાવ્યો. એટલે જ તમને હિંમત મળે છે આવું કરવાની. અને છે ને આજે એક નહીં પણ બે જણાને તમે બળતા જોજો અને તોય પછી ચૂપ જ રહેજો. એટલે કાલ સવારે તમારા બધાયની સોળીઓ હારે આજ થશે જે આજે અમારી હારે થાય છે. ગામની સોળીઓને રિહામણે નહીં આવવાનું કા? એનો ઘરવાળો એને મારી નાખે તો સૂપ સાપ મરી જવાનું, પણ આ ગામમાં પાછું નહીં આવવાનું કા? કેમ કે અમે ભૂલમાં તમારા ગામમાં જન્મ લીધો છે. તો પહેલા વિચારવું જોઈએ ને. આવડા મોટા ગામમાં કોઈને આવો વિચાર નો આવ્યો, તને જ આવ્યો. હા, કેમ કે મારી માની અંદર બળ હતું મને રાખવાનું. મારી માએ મને બોજ નથી બનાવી, એને ભાર નથી પડતો મારો, એટલે પાછી આવી છું. તમે બધા તારી માના કર્મોના ફળ ભોગવવાના છો. એટલે હે એસકા, તમે બે શું કરો? તમને કીધું નહીં લાકડા ઘાસ લઈ લાવો, હોળી પ્રગટાવો. જાઓ. હજી સુપરો બધાય મારી નો નાખે ને ત્યાં લગી સુપ જ રહેજો. અને બેન તું હોત ચૂપ રહેજે. સરપંચના ઘરમાં લગ્ન કરીને હું વઈ ગઈ, તારી તો ઝીબડી સિવાય ગઈ છે. નહીં, અટાણ સુધી મારી જીભડી સિવાયેલી હતી, પણ આજ નહીં. અટાણ સુધી તમે જે કર્યું એ બધું હું સહન કરતી હતી, પણ આજ તો તમે મને જેને જન્મ દીધો એ માને હોમવાની વાત કરો છો. હા, તો તમને હે ને આ ગામના સરપંચ રહેવાનો કોઈ હક નથી. હું તો તમને એકથી સરપંચ તો છું, મારો હારોય નથી માનતી. હજી જોઈ છે તમારે બધાને આ સરપંચ? તો પછી જો મારો આને છે ને જીવવાનો કોઈ હક નથી. હે બેન, બધાયની પહેલા હાથ તારો જ ઉપડવો જોઈએ. ઉપર ગોપી, ગોપી મારે છે. ગોપી મારે ને મારે. બસ બસ, સાંભળો મારી વાત તો સાંભળો, મારી વાત તો સાંભળો. શું થયું? અટાર સુધી આખા ગામની બાયુને જીવતી હળગાઈ ગયું છે. આટલો માર ખાઈને તમારું શરીર થાકી ગયું. મારવાને મારો સરપંચ, મારો મારવાને મારવો જ હાલ્યો હાલ્યો, મારવાને મારવાને મારો સાંભળો સાંભળો સાંભળો, મારી વાત તો સાંભળો. મારે હવે સરપંચ નથી રહેવું, મારે નથી રહેવું સરપંચ. મને જીવતો જવા દો. મારે આ ગામમાં નથી રહેવું. હું આ ગામ મૂકીને વયો જાઉં છું. મને જવા દો. હાલો બધા, હાલો.